हाँ ક્રિએટિવિટી કોમ્યુનિકેશન અને કોન્ફિડન્સ વિશે બોલવાનું છે તો દાદુ સાહેબને આમંત્રણ આપું કે એના ઉપર પ્રકાશ પાડે. ઓકે થોડાક આવવા જોઈએ હેલો, ગુડ મોર્નિંગ. એમ આઈ ઓડિબલ? મને સાંભળી શકો છો તમે? યસ, વેરી ગુડ, નાઇસ. આપણે બધા આજે જે ભેગા થયા છીએ તો સૌથી પહેલાં હું મારો પરિચય આપી દઉં. માય સેલ્ફ મોહમ્મદ અનીફ દાદુ, આસિસ્ટન્ટ ટીચર ઇન મદની હાયર સેકન્ડરી સ્કૂલ, અને હું જનરલી એન્કરિંગની અંદર સારું એવું કામ કરું છું અને સાથે સાથે શાળાલક્ષી કામ જે હોય છે મારા એની અંદર વિદ્યાર્થીઓને પ્રમોટ કરવા, વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂરો પાડવો અને એમને પરિણામ લાવવા માટે કઈ રીતે પ્રયત્નો કરી શકાય તે માટે સતત પ્રયત્નશીલ રહું છું. પણ સમાજની અંદર જ્યારે અથવા તો ઘણી બધી જગ્યાએ જ્યારે મારે જવાનું થાય, અવારનવાર લોકોને મળવાનું થાય, ત્યારે ઘણા બધા કહેતા હતા કે સાહેબ કોઈક એવા સેમિનાર કરવા જોઈએ તમારે કે જેના કારણે લોકોની અંદર કોન્ફિડન્સ આવે, કેવી રીતે વાત કરવી એ ખ્યાલ આવે, કઈ કઈ ક્રિએટિવિટી કરી શકાય તે ખ્યાલ આવે, સમયનો સદુપયોગ કઈ રીતે કરી શકાય તે ખ્યાલ આવે. તો સૌથી પહેલાં હું હંમેશા મારો એક પ્રોગ્રામ સરસ એક નાની શાયરીથી શરૂ કરું છું. ચંદન સી શીતલ ચાંદની, ચાંદની है चांद की पहचान, ए मेरी आवाज़ सुनने वालों आप सभी को मेरा सलाम. આપ સર્વેનો આજના આ કાર્યક્રમની અંદર સ્વાગત છે અને સૌથી પહેલો મારો ટૉપિક છે સેલ્ફ કોન્ફિડન્સ. કોન્ફિડન્સ લેવલ કઈ રીતે વધારી શકાય? તો સૌથી પહેલાં મારે એક જ વાત કરવી છે કે આપણે સર્વે કોન્ફિડન્સ વધારવા માટે પહેલાં એક વાક્યને રટી લેવાનું છે, તૈયાર કરી નાખવાનું છે. આઈ કેન ડુ ઇટ. મારા સાથે તમે રિપીટ કરશો મિત્રો, આઈ કેન ડુ ઇટ. જનરલી જ્યારે પણ આપણો કોન્ફિડન્સ કેમ ઘટી જાય છે? કેમ કે પહેલો જ પ્રશ્ન એ થાય છે કે હું કરી શકીશ. યસ, આઈ કેન, હું કરી શકું છું અને હું કરી શકીશ. તો પહેલો જે વાત છે એના અંદર મારે એક ઉદાહરણ લેવું છે કે કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ એ પણ આપણે સમજવું પડશે કે ભાઈ કોન્ફિડન્સ શું છે અને ઓવર કોન્ફિડન્સ શું છે. કોઈને સારું તરતા આવડતું હોય પણ એનો મતલબ એ નથી કે પૂર આવ્યું હોય ને કૂદી જાય, ચેલેન્જ મારી દે કે ચલો આપણે તો માસ્ટર છીએ તરવાની અંદર. તો ત્યાં કોન્ફિડન્સ થશે કે ઓવર કોન્ફિડન્સ થશે? ઓવર કોન્ફિડન્સ થશે. ત્યાં શું થશે? હા, મને તરતા આવડે છે, મને તરતા આવડે છે, પણ મને જ તરતા આવડે છે તો એ શું થશે? ઓવર કોન્ફિડન્સ. તો સૌથી પહેલાં આપણે આ બંને વચ્ચેની ગેપ શોધવાની છે કે કોન્ફિડન્સ શું છે અને ઓવર કોન્ફિડન્સ શું છે. બરાબર? આપણું એક પેપર સારું જાય, વિદ્યાર્થીઓ છે એટલા માટે એમને પણ કહું છું કે એક પેપર સારું જાય છે એટલે આપણે ઓવર કોન્ફિડન્સમાં ઘણી વખત આવી જતા હોય. હવે આ તો આવડી ગયું છે એટલે કાલે તો આવડવાનું જ છે, મને કાલ તો મારું 100% પરિણામ આવી જ જવાનું છે અને ચોપડી બાજુમાં ઘણી વખત મૂકી દેતા હોય કે આપણે એટલે હોશિયાર નહીં. બેટા, સતત પ્રયત્ન કરવાનો છે. સતત શું કરવાનો છે? પ્રયત્ન કરો. તો આપણે સૌથી પહેલાં આપણે કોન્ફિડન્સ ડેવલપ કરવાનો. હવે કોન્ફિડન્સ તમારે ડેવલપ કરવો છે. કોન્ફિડન્સ કોઈ બોર્ન છે, જન્મથી આવે છે? પહેલાંથી કહેવું હોય છે કે ના ભાઈ આ તો આ જ બોલી શકે, હા કહેવું પડે આપણે કે ના મારાથી તો નહીં બોલાય, આ પેલા ભાઈ બોલે છે એવું મારાથી બોલી શકાતું નથી. ના, તમે વિચારો, હું બચપનનું તમને એક ઉદાહરણ આપું. સાયકલ ચલાવતા જન્મથી આવડતી હતી? આપણે બધા શીખ્યા કે ના શીખ્યા? બાઇક ચલાવતા આવડતી હતી? આપણે શીખ્યા કે ના શીખ્યા? આપણે દરેક વસ્તુ શીખીએ છીએ. પહેલી વખત સાયકલ લઈને નીકળ્યા હશો, પલટી મારી હશે. બાઇક લઈને નીકળ્યા હશું, પડ્યા હશું, વાગ્યું હશે, પણ છતાં પણ તમને શું હતું કે મારે સાયકલ શીખવી છે. એનો મતલબ કે આઈ કેન ડુ ઇટ. હું આ કરી શકું છું, હું આ શીખી શકું છું. સાચી વાત છે કે નથી? બરાબર. એટલે કોઈ પણ નવી વસ્તુઓ શીખી શકાય છે. એ જ રીતે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ એ પણ લાવી શકાય છે. કોઈ જન્મજાત હોતો નથી. તમે એવું માનો છો કે કોન્ફિડન્સનો આપણને જ પ્રોબ્લેમ હોય છે? ના, હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું કે ભાઈ કોન્ફિડન્સની જ્યારે પણ આપણે વાત કરીએ છીએ ત્યારે કોન્ફિડન્સ મારા અંદર પણ નહોતું. એવું નથી કે મારા અંદર જન્મજાત કોન્ફિડન્સ આવી જ ગયો હતો.
કે ભાઈ ચલો આમનો કોન્ફિડન્સ લઈને જ મોકલીએ. ના, એવું હતું નહીં. બરાબર. કોન્ફિડન્સ લાવવા માટે સૌથી પહેલી વસ્તુ છે કે સતત પ્રયત્ન કરવો પડશે. તમે સાયકલ ચલાવવા માટે પ્રયત્ન કર્યો કે ના કર્યો? આપણે ગાડી ચલાવીએ છીએ તો પ્રયત્ન કરીએ છીએ કે નહીં? વાહનો ચલાવીએ છીએ, 6 મહિના 12 મહિના 2 વર્ષ ગાડી નથી ચલાવતા અને પછી ફરીથી બેસીએ છીએ અને પછી એ જ રફતારથી ગાડી ચલાવીએ છીએ આપણે? ના. સૌથી પહેલાં આપણે આપણો હાથ સેટ કરીએ છીએ કે ભાઈ ના, બરાબર સેટ થાય છે કે નહીં, કોઈ પ્રોબ્લેમ તો નથી. માની લો કે મારુતિ ચલાવવાવાળા વ્યક્તિને ટ્રક આપી દઈએ તો પહેલાં જમાં ચાલો જવા દો, કંઈ વાંધો નથી, એ તો દેખા જાયગા જોવું થાય છે એવું આપણને? ના. આપણને એ વખત જોવું પડે છે કે ભાઈ કઈ વસ્તુ ક્યાં છે, ગાડીમાં શું ફરક હતો અને આના અંદર શું ફરક છે. એટલે સૌથી પહેલી વસ્તુ કોન્ફિડન્સ લાવવા માટે હું શરૂઆત કરું છું કે સૌથી પહેલી વસ્તુ છે કેર યોર સેલ્ફ. સૌથી પહેલાં પોતાની કેર કરો. પેલું કહેવાય છે ને, શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત ક્યાંથી થાય? પોતાના ઘરથી. શરૂઆત ક્યાંથી થાય? પોતાના ઘરથી. જ્યારે પણ કેર કરવી છે, આપણે કેર કરવાની છે પોતાની. એટલે કેર કરવી એટલે કેવું, કોઈ પણ જગ્યાએ જવાનું થયું, કોઈ સારા ફંક્શનમાં જવાનું થયું, તો આપણે પહેલી વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે આવો છો ત્યારે સૌથી પહેલાં કોઈ વ્યક્તિ તમારા બાહ્ય દેખાવ, મતલબ કે તમારા લુક પર ડિપેન્ડ કરે છે. તો કોઈક આપણે કયા ફંક્શનમાં જઈએ છીએ, કઈ જગ્યાએ જઈએ છીએ, એનું ખાસ ધ્યાન રાખો. ખાસ હું એટલા માટે કહું છું મિત્રો કે મારી જોડે આવા ઘણા બધા ઉદાહરણો છે. કેમ કે જ્યારે હું કોઈ વખત ઇન્ટરવ્યૂ લેવા બેસું તો મને એમ થાય કે ઇન્ટરવ્યૂ આપવાવાળા વ્યક્તિ જો ટી શર્ટ પહેરીને, હાફ બોયનું ટી શર્ટ પહેરીને જો ઇન્ટરવ્યૂ આપવા આવી જાય તો એની છાપ ઇન્ટરવ્યૂ લેનાર પર કંઈક અલગ જ પડે છે. પણ એની સામે જો કોઈ વ્યક્તિ સરસ મજાનું વ્યવસ્થિત વ્હાઇટ શર્ટ અથવા તો કોઈ રેગ્યુલર શર્ટ પહેરીને ઇન્ટરવ્યૂ આપવા જશે તો એની છાપ કંઈ અલગ જ પડશે. તો સૌથી પહેલાં ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. સૌથી પહેલી શરૂઆત આપણે શું કરવાની છે? આપણી જાતની શું કરવાની છે? કેર લેવાની છે. ઓકે. રૂલ્સ નંબર 1, સૌથી પહેલાં શું કરીશું આપણે? આપણી જાતને યસ. ક્યાં જવું છે, ક્યાં જવાનું છે, ફંક્શનમાં જાઓ કંઈ વાંધો નથી, ટી શર્ટ પહેરો કોઈ વાંધો નથી, પણ આપણે સૌથી પહેલાં વ્યવસ્થિત આયન કરેલા સારા કપડાં પહેરીને કોઈ જગ્યાએ જઈએ તો આપણી એક અલગ ઇમેજ ઊભી કરી શકીએ. 100% વાત છે. તમે સહમત છો મારી સાથે? ઓકે. નિયમ નંબર 2, પોતાની ક્ષમતા અને કમજોરીઓને ઓળખો. પોતાની ક્ષમતા અને કમજોરીઓને ઓળખો. હવે તમને એમ થાય કે સાહેબ ક્ષમતા અને કમજોરી કેવી રીતે ઓળખવાની? મારા જોડે એક સરસ મજાનું ઉદાહરણ છે. મારા જોડે એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. નવાઝુદ્દીન સિદ્દીકી. કેટલા જાણે છે આમાંથી? યસ, વેરી ગુડ. નવાઝુદ્દીન સિદ્દીકીનું અત્યારે એટલા માટે લેટેસ્ટ ઉદાહરણ લઈ રહ્યો છું કે નવાઝુદ્દીન સિદ્દીકી જ્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી, જ્યારે દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી જ્યારે એ બોમ્બે ગયા અને જ્યારે 50 ડાયરેક્ટરોને એમણે ફોન કર્યો, મેં એમના ઇન્ટરવ્યૂ જોયા હતા, 50 થી 100 ડાયરેક્ટરોને મેં ફોન કર્યા. જ્યારે મને મળવા બોલાવતા ત્યારે એમ કહેતા યુ આર નોટ ગુડ લુકિંગ. તમારી એવી પર્સનાલિટી નથી કે તમે હીરો બની શકો. એટલે કદાચ તમને યાદ પણ નહીં હોય કે નાના નાના રોલ, મુન્નાભાઈ MBBS ને એવા બધા પિક્ચરોમાં એક નાના નાના 1-1 મિનિટના રોલ છે એમના. કોઈ ઓળખતું પણ નહોતું કે આ નવાઝુદ્દીન સિદ્દીકી છે. પણ એને ખબર હતી, એને પોતાની એબિલિટી ખબર હતી કે હું સારી એક્ટિંગ કરી શકું છું. હું સારી એક્ટિંગ, ભલે મારો દેખાવ સારો નથી પણ મારા જોડે ક્ષમતા છે, મારા જોડે. અને એને પણ એક જ વાક્ય યાદ રખાવ્યું હતું, આઈ કેન ડુ ઇટ. મારો આજનો ટોપિક જ આ છે કે આઈ કેન ડુ ઇટ. આપણે કરી શકીએ છીએ. કમજોરી હોય, કમજોરી હોય એવું જરૂરી નથી કે કમજોરી ના હોય. આપણને ઘણી બધી બાબતોમાં કમજોરી હોય પણ એ કમજોરીઓને દૂર કરવાની છે અને એબિલિટીને વધારવાની છે. ક્ષમતાને શું કરવાની છે? આપણે ઇમ્પ્રૂવ કરવા. જો ક્ષમતા કદી પણ વધારવા માટે ડાયરેક્ટ નહીં આવી જાય. હું અહીંયા બેસું ને એમ કહું ક્ષમતા આવી જશે? ના. ક્ષમતા મારા અંદર છે તો મારે સૌથી પહેલાં તો એના માટે એને ઇમ્પ્રૂવ કરવાના પ્રયત્નો કરવા પડશે. હું સારો શિક્ષક હોઉં અને હું ક્લાસમાં વગર તૈયારીએ પહોંચી જાઉં તો ના ચાલે. ભલે હું રોજ ભણાવતો હોય છતાં પણ જો હું ચોપડી જોતો હોય તો હું સારો શિક્ષક કહેવાઉં. મેં મારી ક્ષમતાને શું કરી? ઇમ્પ્રૂવ. કેમ કે જ્યારે પણ તમે વિચારો છો ત્યારે તમારા પાસે રોજ નવા આઈડિયા આવે છે. વિચારો, સોચવાનું શરૂ કરો, વિચારવાનું શરૂ કરો, 100% તમારા જોડે નવા આઈડિયા આવશે જ. વિચારો કોઈ પણ વખત. તમે એમ કે આ પ્રશ્નનો જવાબ આ રીતે આવે છે,
કે ભાઈ આ કામ આ રીતે કરીએ તો કેટલું સારું, તો તમને રોજ નવા આઈડિયા મળે છે કે નહીં? કોઈ અનુભવ્યું છે આવું કે મને રોજ કંઈક નવા આઈડિયા મળે છે? ઘણા બધાને પોતાના ફિલ્ડની અંદર નવા નવા આઈડિયા મળતા હશે. તો રૂલ્સ એક હતો પોતાની ક્ષમતાને ઓળખો અને પોતાની કમજોરીઓને દૂર કરો. બીજો એક રૂલ્સ છે તમારી ખૂબી જાણો. ખૂબી જાણવી પડશે આપણે મિત્રો. ખૂબી શું છે મારી? દાખલા તરીકે માછલી તરી શકે છે, જમીન પર દોડી શકે છે. શાહમૃગ સરસ ઝડપથી કૂદકા મારી શકે છે, ઉડી શકતું નથી. દરેક વ્યક્તિ જોડે અલગ અલગ એબિલિટી છે, અલગ અલગ ખૂબીઓ છે. તમારી ખૂબી જાણો કે ભાઈ મારા અંદર શું છે. હું સારું બોલી શકું છું, કોઈ સારી ગાડી ચલાવી શકે છે, કોઈ સારો ગણિત ભણાવી શકે છે, કોઈક સારું અલગ અલગ ક્રિયાઓ કરી શકે છે. એવું જરૂરી નથી કે બાળક ભણવામાં હોશિયાર નથી એટલે એ ડફોળ જ છે. ના, એના જોડે ઘણી બધી એબિલિટી હોઈ શકે છે, બરાબર. એનું એક જનરલ એક ઉદાહરણ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જેને આજે લોકો બધા જ જાણે છે. ઘણા બધા સાયન્ટિસ્ટો એવા છે કે જે અલગ અલગ કામ કરતા હતા, કાચના કામ કરતા હતા અને માઇક્રોસ્કોપ બનાવી દીધા એમને. એમના કોઈ જન્મજાત સાયન્ટિસ્ટ નહોતા એ લોકો કાચનું કામ કરતા હતા અને એના પરથી એમને એમ થયું કે લાવો માઇક્રોસ્કોપ બનાવી દઉં, તો માઇક્રોસ્કોપ બનાવી દીધા. કેમ? એમણે એમની ખૂબી જાણી. એટલે બીજો પોઈન્ટ કયો છે આપણો? આપણે આપણી ખૂબીઓને શું કરવાની છે? ઓળખવાની છે. શું કરવાની છે? ઓળખવાની છે. બીજી વસ્તુ જે કોન્ફિડન્સમાં અવરોધરૂપ છે, નેગેટિવ બાબતોને દૂર કરો. નેગેટિવ બાબત, હંમેશા નેગેટિવ બાબત. નેગેટિવ બાબત કેમ હોય છે આપણા અંદર? તમે વિચારો. જ્યારે પણ એક્ઝામ આવે છે અથવા તો કોઈક ઇન્ટરવ્યૂ આવે છે અથવા તો કોઈ ફિલ્ડમાં જવાનું થાય છે એટલે તરત જ આપણા પગ ધ્રુજવા માંડે છે. કાલે પરીક્ષા છે, કાલે પરીક્ષા છે, કાલે પરીક્ષા છે, થાય છે કે નહીં આવું? બરાબર. અથવા તો કોઈક એવા કામે જવાનું થાય, કોઈ ઓફિસ મિટિંગમાં જવાનું થાય કે જ્યાં એ ઓફિસ મિટિંગની અંદર બધું જ ફોકસ આપણા પર હોય, ત્યારે આપણને પહેલાં જ એમ થાય કે યાર મરી ગયા, બધી જવાબદારી મારા માથે છે. આપણે એમ કે રજા મૂકી દો, આજે શું કરો? રજા મૂકી દો, બરાબર. તો સૌથી પહેલાં તો જે નેગેટિવ બાબતો છે એને આપણે દૂર કરવાની છે કે ભાઈ હું પાસ નહીં થઈ શકું, હું પાસ નહીં, મને ગણિત આવડે જ નહીં. જનરલી આપણે કહેતા હોઈએ, જનરલી આપણા માહોલની અંદર ઇંગ્લિશ બોલતા મને ના આવડે, એ મોટામાં મોટો ડર છે આપણા અંદર. મને પણ નહોતું આવડતું, મને કે ઇંગ્લિશ બોલતા આવડતું હતું. હું પોતે ગુજરાતી મીડિયમમાં છેલ્લા 15 વર્ષથી ભણાવતો હતો, પણ છેલ્લા 2 વર્ષથી હું ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું. આવડે ક્યારે? શું કરવું પડે? શીખવું પડે, પ્રયત્ન કરવો પડશે, તમારે શીખવું પડશે. તમારું જે ફિલ્ડ છે એ ફિલ્ડમાં તમારે કામ કરવું પડશે. ડૉક્ટર પણ 2 વર્ષ ઓપરેશન ના કરે તો એને પણ જોવું પડે કે ભાઈ હા, નકર તો ગમે તે જગ્યાએ ગમે તે નસ કાપી નાખે, પ્રોબ્લેમ કરી શકે છે. તો શું કરવું પડે છે? વારંવાર પ્રયત્ન કરવો પડે. ખૂબી શું જાણવાની છે? આપણી ખૂબી. ઓકે. નેગેટિવ બાબતોને શું કરવાની છે? દૂર કરવાની છે. નેગેટિવ બાબતોને શું કરવાની છે? ઓકે. ડર. બીજો મોટો પ્રશ્ન આપણને થાય છે ડર. ડર લાગે છે તમને બધાને? ડર બધાને લાગે છે. મને પણ લાગે છે, એવું નથી તમને લાગે છે, મને પણ લાગે છે, બરાબર. એક અમેરિકન સિંગર હતો, એના ઇન્ટરવ્યૂ મેં જોતો હતો ત્યારે મેં જોયું તો અમેરિકન સિંગરનું પણ એમ જ કહેવું હતું કે જ્યારે સ્ટેજ પરફોર્મન્સ કરવાનું હતું ત્યારે મારા પગ ખુદ ધ્રુજતા હતા. હવે એને રોજ પબ્લિક વચ્ચે જ રહેવાનું હતું. શાહરૂખ ખાન, એનું ઇન્ટરવ્યૂ પણ મેં એક વખત જોયું હતું, તો શાહરૂખ ખાન એમ કહે છે કે ઇન્ટરવ્યૂ પહેલાં, મતલબ કે જેને બુક લખી હતી જે વ્યક્તિએ, એ વ્યક્તિ એમ કહે છે કે શાહરૂખ ખાન ઇન્ટરવ્યૂ પહેલાં આમ ત્યાં માટા મારા. હવે એનું તો રોજનું કામ છે, એને તો રહેવાનું ક્યાં છે? પબ્લિકની વચ્ચે. છતાં પણ એને ડર લાગે છે. તો ડર આપણને પણ લાગે છે, પણ એ ડરને આપણે શું કરવાનું છે? દૂર કરવાનું છે. માઉન્ટેન ડ્યૂવાળું કહે છે ને, ડર કે આગે જીત હે, ડર કે આગે કમ્ફર્ટ ઝોન છોડવું પડશે આપણે. કમ્ફર્ટ ઝોન. ડર ક્યારે લાગે? દાખલા તરીકે હું કોઈ બિઝનેસ કરું છું, હું કોઈ કામ કરું છું અને મને એમ થાય કે મારે નવો બિઝનેસ ચાલુ કરવો છે, તો પહેલો મગજમાં શું આવે? લોસ પડશે, આ થશે તો હું કરી શકીશ કે નહીં કરી શકીશ, મારાથી આ બિઝનેસ થશે કે નહીં થશે. તો આ બધી જે બાબતો જ્યારે આપણા દિમાગની અંદર આવે છે એટલે સૌથી પહેલાં આપણા મગજમાં ડર હાવી થઈ જાય છે. શું હાવી થઈ જાય છે? ડર. અને સૌથી પહેલાં આપણું કામ છે ડરને શું કરવાનો? દૂર કરવાનો. કોન્ફિડન્સ ક્યારે આવે? ડર દૂર થાય ત્યારે. જો તમે ડર હોય તો કોન્ફિડન્સ આવે? હું અહીંયા ઊભો થાઉં ને બોલવા માટે એમ બોલું કે ભાઈ આજે આપણે વાત કરવાની છે, તો તમને કોઈ ઇન્ટરેસ્ટ પડશે મારા અંદર? તમને કોઈ વાત કે સાહેબ ખુદ જ ગભરાય છે, આપણને શું કહે છે? ખ્યાલ આવ્યો કે ના? તો સૌથી પહેલાં શું કરવાનું છે આપણે? ડરને
દૂર કરવાનું છે. યાદ કરવાનું, જ્યારે પણ એમ થાય કે ડર સાહેબ મને ખૂબ જ બીક લાગે છે, યાદ કરવાનું મને સાયકલ ચલાવતા પડી જવાની બીક લાગતી હતી, પણ છતાં પણ હું આજે સાયકલ ચલાવું છું. ઓકે, બરાબર ને? વિમાનવાળા વિમાન ચલાવે છે, રોકેટવાળા રોકેટ ઉડાડે છે, તો એમને પણ ડર લાગતો હશે, પણ એ ડરને શું કરે છે? દૂર કરે છે. ત્યારે જે પોતાનું નામ કરી શકે છે. ઓકે, એમ આઈ રાઈટ? ક્લિયર? નેક્સ્ટ ટોપિક છે બીજા સાથે સરખામણી કરવાની બંધ કરો. આ મોટામાં મોટો પ્રશ્ન છે, આપણા ઘરમાં પણ હોય છે, મારા અંદર બી હોઈ શકે છે, તમારા અંદર પણ હોઈ શકે છે. બીજા સાથે સરખામણી આપણે કરીએ છીએ. આપણે આપણી બાઇક તો જોતા જ નથી. આપણે બાઇક લાવ્યા પણ આપણને આપણી બાઇકનું ટેન્શન નથી, પેલાની બાઇક ખૂબ સરસ છે કેવું, પણ પહેલાં પોતાની તો કમ્પેર કરો. આપણે બીજાની સાથે જ સરખામણી કરીએ છીએ. જનરલી આપણા ઘરની અંદર પણ આપણા માતા પિતા, ફલાણાનો દીકરો 90% લાવ્યો, ફલાણાની દીકરી ડૉક્ટરીમાં ગઈ. જનરલી એજ્યુકેશનના આપણા સમાજની અંદર વધારે ફોકસ છે, તો આ બધી બાબતોની અંદર જનરલી થતું હોય છે કે શું થાય છે કે ભાઈ બીજા સાથે જ સરખામણી કરવામાં આવતી હોય. સરખામણી બંધ કરી દો. મેં પહેલાં જ કીધું, દરેક પાસે અલગ અલગ એબિલિટી છે. દરેક પાસે એબિલિટી કેવી છે? અલગ અલગ. દરેક વ્યક્તિ કેવો છે? અલગ. જો બધા જ સરખા હોત તો, આખા ગામમાં બધા જ ડૉક્ટર હોત તો દવા લેવા કોણ જતું? બધા જ ડૉક્ટર પોતપોતાનો ઘેર ઇલાજ કરી લેતા. બધા જ એન્જિનિયર હોત તો. દરેક વ્યક્તિ પાસે ખૂબી કેવી છે? અલગ અલગ. દરેક વ્યક્તિ પાસે ક્ષમતા કેવી છે? અલગ અલગ. એટલે સૌથી પહેલાં કરવાનું છે બીજા સાથે સરખામણી કરવાની નથી. આપણે માછલી અને ઘોડાની સરખામણી કરાવું તો થઈ જાય સરખામણી? ઘોડાને પાણીમાં નાખીને માછલીને બહાર લાવીએ તો ના થાય, કેમ કે બંને પાસે એબિલિટી કેવી છે? અલગ અલગ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે ઓકે, રસ પડી રહ્યો છે આપ સૌને? ઓકે, ચલો. હવે સૌથી મોટો જે પ્રશ્ન હોય છે જ્ઞાનની અંદર, જે કોન્ફિડન્સની અંદર, એ નોલેજ છે બેટા. નોલેજ વ્યક્તિઓને જણાવું છું, મોટા મારા મિત્રો છે, ઘણા બધા વડીલો છે. નોલેજ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ફિલ્ડમાં કામ કરવું હોય, કોઈ પણ ફિલ્ડમાં તમારે કામ કરવું હશે, નોલેજ વગર ચાલશે નહીં. નોલેજ વગર ચાલી શકે? મારે ભણવું છે ને હું વાંચું નહીં તો મને જ્ઞાન મળશે? મારે કોઈ વેચાણ કરવું છે ને મને સેલ્સ નોલેજ નથી તો હું વેચાણ કરી શકીશ? નથી. કોઈ પણ કાર્ય કરવા માટે સૌથી પહેલી વસ્તુ તમારે જોઈએ કઈ? નોલેજ. જ્ઞાન ક્યારે મળશે? જ્ઞાન ક્યારે મળે? જ્યારે એને તમે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. જ્યારે તેને તમે હવે પ્રાપ્ત કરવા માટે તમારે પ્રયત્ન કરવો પડશે. તમારે રીડિંગ કરવું પડશે. રીડિંગ હેબિટ એ ખાસ કહું છું કે ભાઈ અત્યારના સમયની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એને રીડિંગ પર ફોકસ કરવું જોઈએ. ઇમ્પ્રૂવ યોર રીડિંગ. વાંચો રોજ એકાદ બુક, એકાદ લીટી, એકાદ પેરેગ્રાફ વાંચો. તમને ખરેખર કંઈક નવું જાણવા મળશે, તમને મજા આવશે. તમારા વિષયની વાત વાંચો, વિષય સિવાયની વાત વાંચો, તમને ખૂબ ઇન્ટરેસ્ટ પડશે. દિવસનો એકાદ કલાક એવો ફાળવો કે જેની અંદર તમે વાંચન કરી શકો. નાની લાઇબ્રેરી બનાવો, જેના કારણે આપણને આપણું જ્ઞાન ઇમ્પ્રૂવ થશે. જ્ઞાન શું થશે? ઇમ્પ્રૂવ થશે. ઘણી બધી વસ્તુ હોય આપણે નોલેજ પ્રાપ્ત કરવા માટે. આપણી જોડે અત્યારે તો એમ કહેવાય કે આપણે ઇન્ફોર્મેશનના યુગના અંદર જીવી રહ્યા છીએ. કોઈ પણ વસ્તુ ફટદી નામ કરો એટલે ડિટેલ મળી જાય. ડિટેલ શું થાય છે? મળી જાય. પણ આપણે વાંચનને પણ ઉપયોગ કરવાનો છે. વાંચનથી એક અલગ જ ઇમેજ ઊભી થશે. એકલો મોબાઈલ વાપરીને ખાલી જાણી લીધું કે ભાઈ આ આમ થાય છે, આપણને આન્સર મળી ગયો, આપણને સંતોષ થઈ જાય, પણ એના પાછળના રીઝન્સ આપણને જાણતા નથી. તો નોલેજ માટે એક સરસ એક ઉદાહરણ છે. અત્યારનું લેટેસ્ટ, કદાચ તમને ખબર હશે, એલોન મસ્ક. લગભગ એલોન મસ્કનું નામ અત્યારે લગભગ રોજ આવે છે. દુનિયાના સૌથી પ્રથમ અમીર વ્યક્તિ, પણ અત્યારે બીજા નંબર પર છે. જેફ બેઝોસ પહેલા નંબર પર આવી ગયા છે પાછા. એલોન મસ્કની એક સ્ટોરી મને યાદ આવે છે કે એલોન મસ્ક એમ કહે છે કે હું એવરી ટાઈમ રીડિંગ પર ફોકસ કરું છું. મારું સૌથી મહત્ત્વનું, એણે 9 વર્ષની ઉંમરની અંદર એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા રેડી કરી નાખી હતી. 9 વર્ષની ઉંમરની અંદર, જ્યારે બાળકને સાયકલ ચલાવવાનું પણ ઠેકાણું ના હોય ત્યારે એ બુક્સ વાંચતા હતા. એટલે કે નાની ઉંમરથી એમણે બુક્સ વાંચી અને આજે એલોન મસ્ક એ દુનિયાના બીજા નંબર પર પહોંચે. એટલે બુક વાંચીને એટલે એમનું માઇન્ડ કેવું થયું? ઇમ્પ્રૂવ થયું. અને એમણે રોકેટ લોન્ચ કર્યું.
શું લોન્ચ કર્યું? જે બધા એમ કહેતા હતા કે રોકેટ લોન્ચ કરવું, જ્યારે રશિયામાં ગયા હતા ત્યારે એમને એમ કહેવામાં આવ્યું હતું કે રોકેટ લોન્ચ કરવું એ તમારું કામ છે, એ તો અમે જ કરી શકીએ, તમે ના કરી શકો. ત્યારે એલોન મસ્કે રોકેટ લોન્ચ કરી અને આખી દુનિયાને બતાવી દીધું આઈ કેન ડુ ઇટ. એટલે કે દરેક વ્યક્તિ દરેક વસ્તુ કરી શકે છે, પણ એને હોવો જોઈએ શું? પોતાની જાત પર કોન્ફિડન્સ, પોતાની જાત પર આત્મવિશ્વાસ, પોતાની જાત પર કોન્ફિડન્સ. કોન્ફિડન્સની બીજી એક વસ્તુ છે મારી પાસે, સારા પોઝિટિવ વાતાવરણમાં રહીએ. સારા પોઝિટિવ વાતાવરણ. હવે સારું પોઝિટિવ વાતાવરણ એટલે શું? ઘણા બધાને ખબર છે કે જ્યારે પણ તમે તમારા મિત્રો વચ્ચે બેસો છો, મિત્રો એક આખી અલગ દુનિયા છે આપણી, પણ જનરલી આપણે એમ કહીએ છીએ કે જ્યારે પણ આપણે મિત્રો અથવા પરિવાર વચ્ચે બેસીએ છીએ ત્યારે આપણા જોડે પોઝિટિવ વાતાવરણ હોવું ખૂબ જરૂરી છે. કેવું પોઝિટિવ વાતાવરણ? તમે એમ કે કાલે મારે એક હોટલ ચાલુ કરવી છે, એટલે આપણા 4 મિત્રો તો એમ જ કહેશે આ હોટલ ચાલુ કરવાની વાતો, બરાબર? કેમ? એમ કે એમને એમ છે કે આ હોટલ ચાલુ નહીં કરી શકે, આ મજાક કરી રહ્યો છે. જ્યારે પણ તમે એ હોટલ ચાલુ કરીને એને બતાવશો ત્યારે એને ખબર પડશે કે આઈ કેન ડુ ઇટ, હું કરી શકું છું. પણ ક્યારે? એટલે આપણી આસપાસ નેગેટિવ નહીં પણ પોઝિટિવ મિત્રો રાખો. કેવા મિત્રો રાખો? પોઝિટિવિટી જ્યાં સુધી તમારા આસપાસ હશે ત્યાં સુધી તમે સફળ થશો જ. વાંચવા બેસો છો અને તમને એમ કે ભાઈ તને આ નહીં આવડે, તો એવા મિત્રોને એમ કહો તું આજે નહીં કાલે આવતો, આજે ના આવજો. કેમ? એમ કે એ એમ કહેશે ને કે તને આ નહીં આવડે, એટલે હું 100% કહું છું તમને નહીં આવડે. કેમ? આપણું મગજ છે એ સ્વીકારી લેશે કે ના યાર મને આ આવડશે નહીં. ઓકે, હવે કાર્યને સમયસર પૂર્ણ કરો. કાર્યને સમયસર શું કરવાનું છે? પૂર્ણ. કાર્યને સમયસર પૂર્ણ કરવા માટે કાર્યને સમયસર કેમ પૂર્ણ કરવું જોઈએ? કાર્યને જ્યારે આપણે સમયસર પૂર્ણ કરીએ તો આપણને તણાવ નહીં આવે. દાખલા તરીકે આજનું કામ કાલ પર છોડીએ તો શું થાય છે? તમને સ્ટ્રેસ આવે છે કે નહીં? અને સ્ટ્રેસ આવે તો તમારા કોન્ફિડન્સની અંદર વધારો થાય કે ઘટાડો થાય? સ્ટ્રેસ આવે એટલે ઘટાડો થાય, તો એ ઘટાડો થાય છે. અને એક ટાસ્ક આપું છું લાસ્ટ, કે પોતાની જાતને ચેલેન્જ કરો. ચેલેન્જ કરો. ચેલેન્જ નથી કરતા આપણે આપણી જાતને. આપણે જે બીજા કહે છે એ જ માની લઈએ. કોઈ એમ કે ભાઈ તું આ નથી કરી શકતો, એ જ વસ્તુને પકડો તમે કે હું આ કરી શકું છું. કોઈ એમ કે તમે 90 માર્ક્સ ના લાવી શકો, તમને મજા આવશે. બોલો, તમે 90 માર્ક્સ લાવવા તરફ જ મહેનત કરશો. જ્યારે તમને કોઈ એમ કે તું આ નથી કરી શકતો, ત્યારે આપણને એ કામ કરવાની ખૂબ મજા આવે છે. જોજો તમે કોઈ પણ ફિલ્ડના અંદર હોય, જ્યારે તમને કોઈ એમ કે આ તારું કામ નથી, ત્યારે તમે 100% તમારો 100% એફોર્ટ ક્યાં લગાવી દો છો? એ કામ કરવામાં. તો એક્સેપ્ટ ચેલેન્જ. ચેલેન્જને સ્વીકારો અને ચેલેન્જ પોતે પણ લો. ચેલેન્જ પોતાની જાતને પણ આપો કે ભાઈ આજે હું આ નહીં, આજે આનાથી વધારે કામ કરીશ. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય? તો આ બધું જ કરવા માટે સૌથી વધારે તમારે કામ કરવું પડશે પ્રેક્ટિસ પર. શું કરવું પડશે? શું કરવાની? વારંવાર પ્રેક્ટિસ. અને પ્રેક્ટિસ કરવા માટે હું સૌથી પહેલાં કહું છું કે સવારમાં ઉઠીને કાચના સામે જોઈને પોતાની જાતને કહો આઈ કેન ડુ ઇટ. લિસ્ટ બનાવો, કાલે મારે આ કામ કરવા છે, અને તમે પોતાની જાતને કહેવાનું શરૂ કરો. આજે તમને એમ લાગશે કે એમાં શું કહેવાનું હોય, કંઈ નહીં, સવારમાં ઉઠીને આઈ કેન ડુ ઇટ. ના, કોન્ફિડન્ટથી બોલો આઈ કેન ડુ ઇટ. તમને જે નથી આવડતું એના પાછળ પ્રયત્ન કરો અને કહો આઈ કેન ડુ ઇટ. જ્યારે તમે આ બધું જ કરશો ત્યારે 100% હું તમને કહું છું કે આ 10 ટેકનિક જો તમે તમારા જીવનમાં એપ્લાય કરશો તો 100% તમારા જીવનમાં તમને કોન્ફિડન્ટ જોવા મળશે અને મળશે. થેન્ક યુ, વેરી ગુડ. શિક્ષકોને તો રોકવા પડે, કારણ કે શિક્ષકોને ના રોકવા જોઈએ તો કન્ટિન્યુઅસ ચાલે કરે. અને અમે આપણે સમય 25-30 મિનિટ સુધીનો સમય રાખ્યો છે. હવે આપણા નેક્સ્ટ વક્તા છે એ અધિક કલેક્ટર સાહેબ છે. એ એમના અનુભવો રજૂ કરશે અને પર્સનાલિટી ડેવલપમેન્ટના અનુસંધાનમાં એ જે જાણે છે એ બધી વાતો રજૂ કરશે. તો આપણે એક મિનિટ એ ચાલશે. તો રજકભાઈને વિનંતી, એક મિનિટ એ ખિસ્સામાં મૂકી દો. એક મિનિટ, એક જ મિનિટ. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ. બસ, ઓકે મિત્રો,
શહીદભાઈએ તો તમને મારો પરિચય આપી દીધો કે ભાઈ હું કલેક્ટર છું, અધિક કલેક્ટર, એટલે વધારે પરિચય આપવાનો નથી. અને હું અધિક કલેક્ટર કઈ રીતે બન્યો એ હું વાત કરીશ. હું એ વાત કરીશ કે જે મેં અનુભવી છે અથવા જોઈ છે. કેમ કે હું કોઈ જ્ઞાની કે વક્તા નથી, અને એટલે જનરલ ટોક તમારી સાથે એકદમ સાદી વાતો કરીશ. પણ તમે મારે એ સાદી વાતોનો જ્યારે વિચાર કરશો અથવા એના ઉપર જ્યારે અમલ કરશો ત્યારે તમને એમ લાગશે કે, અથવા જ્યારે તમે સક્સેસ જશો ત્યારે તમને એમ લાગશે કે મારા બીજ આ નાની અને એકદમ સાદી વાતમાં રોપાયેલા છે. એક નાની અને સાદી વાતમાં રોપાયેલા છે. તો જે સ્ટુડન્ટ છે, સૌથી પહેલી વાત એ આવે છે કે આપણા મનના અંદર સૌથી પહેલાં આમને વાત કરી મોહમ્મદ હનીફ દાદુ સાહેબે કે આપણે દુનિયાના અંદર અભ્યાસ કરવાનો છે, આપણે દુનિયાના અંદર નોલેજ લેવાનું છે, દુનિયાના અંદર આપણે રિસર્ચ કરવાનું છે, દુનિયાના અંદર આપણે એક્સપર્ટ માણસો સાથે સંપર્ક કરવાનો છે. અત્યારે તો ઇન્ફોર્મેશન યુગ છે, તમને ગૂગલમાં બી મળી જાય છે, પણ અલગ અલગ વાતો મળે છે. કોઈ કે આમ કરો, કોઈ કે આમ કરો, બરાબર, તમે નક્કી નથી કરી શકતા. ઠીક છે, પણ પર્સનાલિટી ડેવલપમેન્ટમાં વિચારધારાનું મહત્ત્વ નથી. પર્સનાલિટી ડેવલપમેન્ટમાં એ વિચાર છે કે તમારા જે વિચારોની નેગેટિવિટી છે, અત્યારે મારી પાસે વિચારો જે છે નેગેટિવિટી છે, એટલે નેગેટિવિટીનો અર્થ થાય છે મારી જોડે વાસી વિચારો છે. મારી જોડે કેવા વિચારો છે? ડૉક્ટર અલ્લામા ઇકબાલ કહે છે આપણે આ તો 100 વર્ષ પહેલાં કીધું એમને કે આપણા જે વિચારો લાવવાના છે અફકારે તાજા, એકદમ તાજા વિચારો, નવી ડેવલપમેન્ટ, નવી ટેકનોલોજી, નવા વિચારો, નવી દુનિયા, એની સાથે મેળ ખાય એવા વિચારો આપણે ડેવલપ કરવાના છે. એટલે આપણે સૌથી પહેલાં નક્કી કરવું પડે છે કે જીવનનો અર્થ શું છે, અથવા જીવન હું કઈ રીતે જીવવા માગું છું, અથવા જીવનમાં હું શું બનવા માગું છું, અથવા જીવનમાં હું શું કરવા માગું છું, એ તો નક્કી કરવું પડે. જ્યાં સુધી તમે તમારો એક ગોલ નક્કી ના કરો, તમારું નક્કી જ ના હોય કે જીવનમાં તમે ગાડીના અંદર બેસી ગયા અને ડ્રાઈવરને તમારે કહેવું તો પડશે ને મારે અમદાવાદ જવું છે કે બોમ્બે જવું છે કે રાજકોટ જવું છે, તો તમારે આ કરવાનું છે. તમારી પાસે ઘણા બધા ઇન્ફોર્મેશન સોર્સિસ આટલા છે કે ભાઈ જીવનનો અર્થ શું છે, જીવનના અંદર મારે શું કરવું છે. તમે એક ગોલ સેટિંગ જેને કહેવાય, એક નક્કી તો કરવું પડે. મારે એન્જિનિયર બનવું છે, તમારું માઇન્ડ ડૉક્ટર બનવું છે, મારા આઈટી પ્રોફેશનલ બનવું છે, મારે સફળ બિઝનેસમેન બનવું છે, મારે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બનવું છે, કંઈક બનવું છે અથવા કંઈક કરવું છે. તો એના માટે સૌથી પહેલાં તમારે ગોલ સેટિંગ કરવું પડે. એના માટે તમારા જે સોર્સિસ હોય કે તમે જાતે તમારો ગોલ, તમારો એટલો અનુભવ નથી અથવા તમે એટલી દુનિયા નથી જોઈ કે તમે જાતે નક્કી કરી શકો. તમારે શું કરવાનું છે, એના માટે થોડું રીડિંગ કરવાનું છે, એના માટે તમારે એક્સપર્ટ માણસો સાથે સંપર્ક કરવાનો છે, આવા સેમિનારો એટેન્ડ કરવાના છે. અને તમને ત્યાર પછી મને એક મારું સજેશન છે કે તમારા એક ઓબ્ઝર્વેશન કરવાનું છે. ઓબ્ઝર્વેશન શાનું? દુનિયાનું ઓબ્ઝર્વેશન, દુનિયાના લોકોનું ઓબ્ઝર્વેશન. તમે ગરીબ માણસોનું ઓબ્ઝર્વેશન કરો, તમે માલદાર પૈસાદાર માણસોનું ઓબ્ઝર્વેશન કરો, અને એ ઓબ્ઝર્વેશનના સ્માર્ટ ઓબ્ઝર્વેશન કરો કે કઈ રીતે માલદાર થયા, કઈ રીતે. અને આપણે પોઝિટિવ એટીટ્યૂડ અને ક્વોલિટીવાળું જ આપણું લેવાનું છે એમની પાસેથી. કઈ રીતે એક માણસ ડૉક્ટર બન્યો, કયો માણસ એક ડૉક્ટર કેવું જીવન જીવે છે, એક એન્જિનિયર કેવું જીવન જીવે છે, એક ઉદ્યોગપતિ કેવું જીવન જીવે છે, અને તમને કયું ગમે છે જીવન. અને એ રીતે તમારો એક ગોલ સેટિંગ કરો. સૌથી અગત્યની વસ્તુ છે કે તમારે નક્કી કરવું પડે કે તમારે શું કરવું છે, જીવન કઈ રીતે જીવવું છે અને શું બનવું છે. જ્યારે આ નક્કી થઈ જશે, તમે એક નક્કી કરી દીધું કે ભાઈ મારે તો આઈએએસ ઓફિસર બનવું છે, તો આપણે થોડું સાયન્સ બી સમજી લઈએ કે આઈએએસ ઓફિસરનું સાયન્સ એટલે આપણે બ્રેઇનને સમજી લઈએ. ધારો કે હું અત્યારે અધિક કલેક્ટર છું, તમને તમારામાં મારામાં કોઈ ફરક લાગે છે? 2 હાથ છે, 2 પગ છે, 2 આંખો છે, અને મગજ પણ એક જ છે.
મગજ એક જ છે ને, છે કોઈને બે મગજ? જેનો સૌથી આપણે સામાન્ય રીતે માનીએ છીએ અથવા આપણી આધાર જે છે કે ભાઈ આ છોકરો નબળો છે તો આપણે એમ કહીએ છીએ કે એનું મગજ બ્રેઇન નબળું છે. આપણે કોઈ માણસ સફળ નથી થતો તો આપણે એને એમ કહીએ છીએ કે ભાઈ એનું મગજ ચાલતું નથી, એની બુદ્ધિ નથી. મગજ ચાલતું નથી, બુદ્ધિ નથી, એ વાત એકદમ બકવાસ છે. સાયન્ટિફિક રિસર્ચ એવું કહે છે કે બ્રેઇન એક ખોખું છે અથવા એક કોમ્પ્યુટર છે અને એનું આવે છે માઇન્ડ. માઇન્ડ બે પ્રકારના છે, એક કોન્શિયસ માઇન્ડ અને એક સબકોન્શિયસ માઇન્ડ. લો જાણે બી છે. આપણો જે પાવર એટલે માઇન્ડ એક જનરેટર છે. માઇન્ડ એક હું લઈ લઉં છું ભાઈ. વાહ, મને આનંદ થયો. મને એમ લાગ્યું કે આ મારી માઇન્ડની વાત આવશે તો લોકોને બહુ કંટાળાજનક લાગશે. તારે તો સબકોન્શિયસ માઇન્ડ વિશે જાણવાની ઇંતજાર છે, તો ચાલો હું ખુશ થઈ ગયો. મારી બીજી કોઈ વાત સક્સેસ જાય કે ના જાય, પણ મારી સબકોન્શિયસ માઇન્ડની વાત છે. આઇન્સ્ટાઈન જેવો સાયન્ટિસ્ટ હતો જેને આટલું બધું રિસર્ચ કર્યું, એ બી એમ કહે છે કે 5% કે 10% મગજ વાપર્યું છે. અચ્છા, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ, કુદરતે એવી રચના કરી છે કે બધા કામ આપણે કોન્શિયસ માઇન્ડમાં કરી શકતા નથી. અચ્છા, અને 90% જે પાવર આવે છે સબકોન્શિયસ માઇન્ડ આવે છે. માઇન્ડ શું છે? માઇન્ડને તમે આદેશ કરો કે મારે IAS ઓફિસર બનવું છે, એટલે માઇન્ડનું કામ શું છે? એ ઓટોમેટિક સોફ્ટવેર બનાવી દેશે. શું કામ છે એનું? સોફ્ટવેર બનાવવાનું. એ તમને નવા આઈડિયા આવશે, વિચાર આવશે, પ્લાનિંગ આવશે. તમે માઇન્ડને આટલું જ કહેવાનું છે. મેં આ ટેસ્ટ કર્યો જ છે. હું વક્તા નથી, કોઈ દર આવો બોલવા ગયો બી નથી પર્સનાલિટી, પણ મેં મારા માઇન્ડને કહી દીધું ભાઈ મારે કાલે બોલવાનું છે, તું સોફ્ટવેર તૈયાર કરજે તો અંદર સારું બોલાય ને લોકોને મજા આવે. નહીં તો આ લોકો એમ કે પણ તમે મજા આવે પણ તમે નહીં માની શકો કે હું અધિક કલેક્ટર છું, તમને મારી વાત સારી જ લાગશે કે હું મારી વચન લઉં છું કે જ્યારે તમને સફળતા મળે છે ને, જ્યારે તમને કોઈ વસ્તુની સફળતા મળે છે, તમે કામયાબ થાવ છો, ત્યારે તમને એમ માની લે છે કે બધા તમે આમનું મગજ બહુ પાવરફુલ છે, આમનું મગજ બહુ ઇન્ટેલિજન્ટ છે. પણ એવું નથી. હમણાં મોહમ્મદ અનીફ દાદુને મેં સાંભળ્યા તો મને ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ આવ્યો. સમજ્યા તમે? એ હું જાણું છું. એટલે તમારો માઇન્ડનો તમે કેટલો ઉપયોગ કરો છો એ મહત્ત્વનું છે. એમના ફિલ્ડમાં એ ઉપયોગ કરે છે તો હમણાં ધનાધાર અડધો કલાક સુધી બોલી ગયા, બરાબર છે. મારા તો મુદ્દા હું લખીને લાવ્યો છું. મેં કીધું કદાચ કોઈ મુદ્દો ભૂલી જાઉં તો આ વાંચી લઉં. તો હા, મુદ્દો આપણો સબકોન્શિયસ માઇન્ડનો છે. સબકોન્શિયસ માઇન્ડ કઈ રીતે કામ કરે છે? માની લો હમણાં હનીફભાઈએ સાયકલની વાત કરી. આપણે મોટાભાગના બાઇકો માણસો ચાલે છે. આજે આના દરમિયાન બીજી બી એક વાત કરું. સામાન્ય રીતે આપણને આવા સેમિનારમાં જઈએ છીએ અથવા સામાન્ય રીતે આપણે ચોપડીઓ વાંચીએ છીએ કે કઈ રીતે મિલિયનર માલદાર બનવું, કઈ રીતે સફળતા મેળવશો, કઈ રીતે ડ્રાઇવિંગ શીખી શકાય, કઈ રીતે તરતા શીખી શકાય. આપણે બધા જોડી લાયા કે આ રીતે ડ્રાઇવિંગ કરી શકાય, આ રીતે આપણે જાણીએ તો છે જ ને. એને તો કહી દીધું ખાલી એક્સિલેટર આવે છે, ક્લચ આવે છે, બ્રેક આવે છે, બીજું કંઈ આવતું નથી. તમે બની જશો ભાઈ. પણ કોઈ બન્યું ભાઈ ચોપડી વાંચીને? વાત સાંભળીને બન્યું? કોઈ વાંચ્યું? કોઈ? અચ્છા, હું સબકોન્શિયસ માઇન્ડ યાદ કરજે, ભૂલી જાઉં તો. પણ આ તો વચ્ચે મારા માઇન્ડને કીધું છે કે તું બોલજે, એટલે માઇન્ડ મારું બોલે છે. અને જો મેં સોફ્ટવેર એને બનાવી દીધું છે, પણ કદાચ કંઈ ભૂલી જાય માઇન્ડ તો એ યાદ કરાવશે. કારણ કે માઇન્ડને બી ઘણી વખત યાદ કરાવવું પડે છે. માઇન્ડને શું કરવું પડે છે? યાદ કરાવવું પડે છે. માઇન્ડને સબકોન્શિયસ માઇન્ડની એક તમારી વાત યાદ રાખવાની. તમે જે માઇન્ડને આદેશ કરો ને, માઇન્ડ કંઈ નથી. માઇન્ડ એક પાવરફુલ હાઉસ છે. માઇન્ડ એક જીન્સ છે જે હાજર થઈ જાય છે. બોલો તમારે શું કરવું છે? માઇન્ડનું આટલું જ કામ છે. માઇન્ડ પોતે કંઈ કરતું નથી, એ સોફ્ટવેર જ તૈયાર કરે છે. તમને કઈ રીતે તમને કામયાબી તરફ પહોંચાડવા એનું સોફ્ટવેર તૈયાર કરે છે. માઇન્ડ બીજું કંઈ કરતું નથી. પણ માઇન્ડની એક ખાસિયત એ છે કે તમારે કન્ફ્યુઝનવાળો કોઈ વિચાર ના આવવાનો. ક્લેરિટી. તમે જ્યારે કન્ફ્યુઝન વિચાર આપશો કે હું ડૉક્ટર બનવું કે એન્જિનિયર બનવું, માઇન્ડના હું કહેવાનું નહીં, તમારું જોઈ લેવાનું છે. તમે હું બિઝનેસમેન બનું કે IT પ્રોફેશનલ બનું, માઇન્ડ કન્ફ્યુઝ થઈ ગયું તો શું થશે? ઇનસિક્યુરિટી આવશે.
કોન્ફિડન્સ ઘટી જશે, અનસર્ટેનિટી આવશે. પણ માઇન્ડને તમે ક્લિયર કટ કરી દીધું કે મારે તો આઈએસ ઓફિસર જ બનવું છે, કલેક્ટર બનવું નથી, ભાઈ બીજી કોઈ વાત કરવાની નથી, બસ એક જ ગોલ છે. તો માઇન્ડ ડેવલપ કરશે, તમારા સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરશે, તમારામાં વિશ્વાસ ડેવલપ કરશે. માઇન્ડ તમારા અંદર બધી જેટલી ક્વોલિટી છે પોઝિટિવ એટીટ્યૂડની એ કરશે. અગત્યની વાત આવી કે સબકોન્શિયસ માઇન્ડ, કારણ કે સાયન્સ એવું કહે છે કે જે આપણે કામો કરીએ છીએ, કામો જે કરીએ છીએ એનો 90% જે પાવર છે ને એ સબકોન્શિયસ માઇન્ડમાં આવે છે. અને જનરલી આપણે સબકોન્શિયસ માઇન્ડનો ઉપયોગ કરતા નથી. પણ મુદ્દો તો એ જ આવે ને, હું આ ભાઈને કહી દઉં ભાઈ તું કાલથી સબકોન્શિયસ માઇન્ડનો ઉપયોગ કરજે, તો કઈ રીતે કરવાનો છે? એ ઓર્ડર કરે સબકોન્શિયસ માઇન્ડને કે ભાઈ તું ચાલુ થઈ જા અને મારા બધા કામો તું કરી દે, નહીં. એને પ્રેક્ટિસમાં લાવવું પડે છે. પ્રેક્ટિસમાં કઈ રીતે છે? માની લો કે તમે બાઇક ચલાવો છો, એક્ટિવા ચલાવો છો, સાયકલ ચલાવો છો. તમે બાઇકની શરૂઆત તમે કરી તો તમે પડી ગયા, આ છે તે છે, બરાબર છે. પણ બાઇક તમને એક વખત ચલાવતા આવડી ગયું પછી તમારે જરૂર પડે છે પહેલાં ગેર ઓટોમેટિક પડી જાય છે, બીજો ગેર ઓટોમેટિક પડી જાય છે, ત્રીજો ગેર ઓટોમેટિક પડી જાય છે, એક્સિલેટર તમારે સહેજ બી વિચાર નથી કરવો પડતો. કેમ કે તમે એક પ્રેક્ટિસ કરી, એક આદત કરી અને ત્યાર પછીનું કામ સબકોન્શિયસ માઇન્ડે તમારું લઈ લીધું. સબકોન્શિયસ માઇન્ડે લઈ લીધું. સબકોન્શિયસ જે તમે આદત કરો છો, તમે સવારે 5 વાગ્યાની ઉઠવાની, ધારો કે સવારે વહેલા ઉઠવાની એક આદત છે, સવારે વહેલા ઉઠવાની એક આદત છે. સબકોન્શિયસ માઇન્ડ તમને ઓટોમેટિક ઉઠાડશે. જે દિવસ તમે મોડા ઉઠશો એ દિવસ કંટાળો આવશે, અને જે લોકો મોડા ઉઠે છે એમને વહેલા ઉઠવાનો કંટાળો આવે છે. પણ તમે એક વખત વહેલા ઉઠવાની, એટલે પ્રેક્ટિસમાં જ્યારે તમે લાવી દેશો એટલે તમારે જ્યારે પ્રેક્ટિસ થઈ જાય એટલે તમારે એમ માની લેવાનું કે તમારું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થઈ ગયું છે. બરાબર છે ભાઈ? સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થઈ ગયું છે અને એના માટે આદત કરવી પડે ભાઈ. આ તો અને એક ગોલ સેટિંગ કરવું પડે. હું તો અધિક કલેક્ટર છું, શહીદભાઈ આમંત્રણ આવ્યું કે મોટિવેશનલ સ્પીકર તરીકે તમારે આવવાનું છે. મેં તો આ શબ્દોના મોટિવેશનલ સ્પીકરની માયાજાળથી બહુ પરિચિત નથી, તો મેં મારા એક પછી ઠીક છે મેં બોલવાનું આમંત્રણ સ્વીકાર્યું, પણ પછી મને એવી ઈચ્છા થઈ કે હું કેમ મોટિવેશનલ સ્પીકર ના બની શકું. મને મારા મનમાં એમ થયું કે ભાઈ હું કેમ મોટિવેશનલ સ્પીકર ના થઈ શકું. મોટિવેશનલ સ્પીકર સફળતા મળે તો લોકો આપણને સ્ટેજ આપે, લોકો વાહવા કરે, લોકોને મજા આવે અને આપણે એનો જીવન ઘડતરમાં કે અન્ય બાબતોમાં એનો આપણો ફાળો આપી શકીએ. તો આ બધી બાબતો વિચાર કરીને મેં કીધું કે ચલો ભાઈ આપણે મોટિવેશનલ સ્પીકર બનવું છે. આવો મનમાં વિચાર આવ્યો. એટલે મેં મારા એક ફ્રેન્ડ છે જે હોસ્ટેલમાં મારી સાથે રહેતો હતો, એને ફોન કર્યો. મેં કીધું ભાઈ એ બી મોટિવેશનલ સ્પીકર છે. મેં તો મારે મોટિવેશનલ સ્પીકર બનવું છે. એટલે અરે મેં એમ કીધું કે મને મોટિવેશનલ સ્પીકર બનવાનું સપનું આવ્યું. મને આવું સપનું આવ્યું છે મોટિવેશનલ સ્પીકર બનવાનું, પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપર લેક્ચર આપવાનું. તો મને એણે એમ કીધું કે તમને સપનું દિવસમાં આવ્યું હતું કે રાતે આવ્યું? મેં કીધું ભાઈ સપનું તો મને રાતે આવ્યું છે. તો મને એમ કીધું કે તમને પેલી આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ કલામની વાત યાદ છે? મેં કીધું ના મને યાદ નથી. કે સપના એ નથી કે જે ઊંઘવા આવું છું, સપના એ છે કે તમારા ઊંઘ ઉડાડી દેશે. ઇટ મીન્સ એનું હાર્ડવર્ક તરફ નિશાની હતી કે હાર્ડવર્ક, મહેનત કરો, બરાબર છે. પછી એણે બીજી વાત કરી. પછી મેં એને પૂછ્યું કે હું મોટિવેશનલ સ્પીકર બની શકે કે નહીં બની શકું. ત્યારે મને એક જ પૂછ્યું કે તમારી આદતો પહેલાં જે હતી એ જ છે કે બદલાઈ છે? તમારી આદતો જે પહેલાં છે એ જ છે કે બદલાઈ છે? એટલે પહેલાં મારી સારી આદતો જોઈ છે. મેં તમને કીધું ને આદત પ્રેક્ટિસમાં આવ્યા પછી સબકોન્શિયસ માઇન્ડ કામ કરે છે. તો કે આદતો એ જ છે કે બદલાઈ ગઈ? મેં થોડી બદલાઈ ગઈ છે. તો કે પહેલાં જેવી આદતો મેં જોઈ છે ને એવી આદતો પાડી દો તો તમે મોટિવેશનલ સ્પીકર બની શકો. એક વાત બીજી છે કે મોટિવેશનલ સ્પીકર બનવું કે કંઈ બી બનવું, આદતોનો બહુ ફાળો છે. કારણ કે કોઈ માણસ પોતાનું ભવિષ્ય નથી બદલી શકતો. શું કરે છે? કોઈ માણસ પોતાનું ભવિષ્ય બદલી શકે છે કે આપણને ખબર જ નથી કે આપણું ભવિષ્ય શું છે? પણ આપણે આદતો બદલી શકીએ છીએ ને.
આદતો આપણે બદલી શકીએ છીએ અને આપણા આદતો બદલાશું એટલે એ આદતો આપણું ભવિષ્ય બદલશે. આદતો આપણું ભવિષ્ય બનાવશે અને ખોટી આદતો પાડીશું તો પહેલાં આપણે આદત પાડીશું અને પછી આદત આપણને પાડી દેશે. બરાબર છે? એટલે આદત પ્રેક્ટિસમાં લાવો. બરાબર છે? આદત તમે આને એક રૂટીન બનાવી દો, એક તમારી જિંદગીનો પાર્ટ બનાવી દો. કે અમને કીધું 2 કલાક રીડિંગ કરવાનું છે. શરૂઆતમાં તમને કંટાળો આવશે, પણ વાંચો ને 2 કલાક, વાંચો 2 કલાક. અને આ નોલેજ અંગે તો વાત કરી જ આપણે, પણ નોલેજનું શું મહત્ત્વ છે? કોઈ એક માણસ એમ કહે કે ભાઈ નોલેજ કરીને કરવાનું હું, મારે તો રૂપિયા જ કમાવા છે ને તો આ નોલેજની મારે શું જરૂર છે? એક સામાન્ય આપણી માન્યતા ઊભી રહે છે ને કે ભાઈ આ, પણ નોલેજની એક ઇસ્લામિક લેવલની વાત કરું. હઝરત સુલેમાન અલૈહિસ્સલામનો આ એક આઈએસના ટ્રેનિંગવાળા છે કોચ સમીર સિદ્દીકી એ વાત કરે છે કે હઝરત સુલેમાન અલૈહિસ્સલામના અંદર પાસે અલ્લાહ તાલાથી એવી દુઆ કરી કે અલ્લાહ તાલા મને એવી બાદશાહત આપી દે કે જે બાદશાહત તે કોઈને ના આપી હોય, જે બાદશાહત મને કોઈને તે આપી ના હોય. તો અલ્લાહ તાલાને એવું લાગ્યું કે ભાઈ આ સુલેમાન અલૈહિસ્સલામ એમ કે માગવામાં કંઈ ભૂલ કરી ગયા છે, એટલે ચાલો એમને 3 ઓપ્શન આપીએ. એટલે કે એમને 3 ઓપ્શન આપીએ. તો 3 ઓપ્શન આપ્યા. પહેલો ઓપ્શન આપ્યો, હઝરત જિબ્રાઈલ અલૈહિસ્સલામ એમની પાસે આવ્યા કે એક શોહરત. બીજો ઓપ્શન આપ્યો દોલત. અને ત્રીજો ઓપ્શન આપ્યો ઇલ્મ. એજ્યુકેશન, નોલેજ, જ્ઞાન. તો હઝરત સુલેમાન અલૈહિસ્સલામે જોયું તો એમને લાગ્યું કે મારી માગણીમાં કંઈક વ્યાજબી નહીં હોય, એમને ઇલ્મ પસંદ કર્યું. એમને શું પસંદ કર્યું? ઇલ્મ પસંદ કર્યું, એજ્યુકેશન પસંદ કર્યું, જ્ઞાન પસંદ કર્યું કે આની મને દોલત આપી દે. જ્યારે આ પસંદગી થઈ ગઈ તો જિબ્રાઈલ અલૈહિસ્સલામે એમની સાથે જે શોહરત અને દોલત આવેલો એને એમ કીધું ચલો આપણે પાછા જતી રહીએ. શું કીધું? પાછા જતા રહીએ. તો શોહરત અને દોલતે એમ કીધું કે ભાઈ અમને જ્યારે બનાવવામાં આવેલા ને ત્યારે અમને એમ કહેવાનું છે કે તમારે ત્યાં જવાનું છે જ્યાં ઇલ્મ હોય, જ્યાં એજ્યુકેશન હોય, જ્યાં ઇલ્મ હોય, જ્યાં એજ્યુકેશન હોય. એટલે તમારી પાસે ઇલ્મ હશે તો ઓટોમેટિક શોહરત ને દોલત આવવાની છે. દુનિયા કોને યાદ કરે છે? દુનિયા દોલતમંદોને યાદ કરે છે, દુનિયા આઈન્સ્ટાઈનને યાદ કરે છે, દુનિયા શેક્સપિયરને યાદ કરે છે, ટોલ્સ્ટોયને યાદ કરે છે કે જેમની પાસે ઇલ્મ હતું. અલ્લાહના પૈગંબરોને યાદ કરે છે. તમને કોઈ અમુક માણસોનો કદાચ આ તો અહીં ના હોય, પણ દુનિયાના 10 ધનવાન માણસોની યાદી કોઈને ખબર છે? નથી ખબર. આઈન્સ્ટાઈન તમે પૂછો કોઈને કે નામ સાંભળ્યું છે એટલે કે સાંભળ્યું છે. ગેલિલિયોનું નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે. તો આ વસ્તુ છે, ઇલ્મના એજ્યુકેશનનું આ મહત્ત્વ છે. કાલે તમે એક નવી વાત આપણે ઇલ્મનું મહત્ત્વનું શું છે? એક કોલ આપણે મશહૂર થયો હતો કે ભાઈ ઇલ્મ લેવા માટે કેટલો અધિકૃત નથી છે, નથી ખ્યાલ નથી, પણ હઝરત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો એક કોલ મશહૂર થયો કે ઇલ્મ મેળવવા વાસ્તે તમારે ચીનમાં જવું હોય તો ચીનમાં જજો, પણ ચીનમાં જજો. આ એ જમાનામાં વાત કરેલી. અમે એ જમાનામાં ચીનને શું મતલબ છે ઇલ્મની, પણ આજે તમે જુઓ ચીન 54 દેશોમાં પોતાની સડક બનાવી રહ્યો છે. અમેરિકનોને વેસ્ટર્ન કન્ટ્રીના લોકોને એવું લાગે છે કે આપણે ભવિષ્યમાં એનું ધંધાકીય માળખું આ છે તે જ એટલું બધું લેલું છે તો આપણે ચાઇનીઝ તો શીખવું જ પડે. તો અત્યારથી તો સેકન્ડ લેંગ્વેજ ચાઇનીઝ ચાલુ થઈ ગઈ છે ફર્સ્ટ લેંગ્વેજ પછી. તો જ્ઞાનનું આ મહત્ત્વ છે. અથવા જ્ઞાનનો તો મેં એક વક્તાને ભરતો હતો જ્ઞાન મુસ્લિમ ભાઈઓ માટે ખાસ કે ઘણી વખત દીનની તાલીમ, દુનિયાની તાલીમ આપણે ડિફર કરીએ છીએ. અથવા ઘણી વખત એમ કહે છે ભાઈ આ દીનની તાલીમ રહે છે અને દુનિયાની તાલીમ નથી લેવાની જરૂર, અથવા દુનિયાની તાલીમ દીનની તાલીમ રહે દુનિયાની, અથવા દુનિયાની તાલીમ લે છે દીનની તાલીમ. પણ જ્ઞાન છે ને, અમે એક વાત ઉમેરતું, તમારો ઇલ્મનો ઇજાફો કરી દે છે અને તમારો ઈમાનનો બી ઇજાફો કરે છે. શું કરે છે? તમારો જે ઈમાન છે, અલ્લાહ પર જે વિશ્વાસ છે એના અંદર બી વધારો કરે છે. ત્યારે એક્ઝામ્પલ લેવું કે એક માણસ ઇમામ જાફરની પાસે ગયો અને ઇમામને જાફરને એમ પૂછ્યું કે અલ્લાહ છે? એટલે ઇમામ જાફર રદી અલ્લાહ તાલા એવું કીધું કે બેશક છે.
અલ્લાહ તાલા કુદરત ઉપર કાયમ છે, એટલે એણે કીધું કે ભાઈ કુદરત ઉપર કાયમ છે. અલ્લાહ તાલા ધારે એ કરી શકે છે, એટલે એણે કીધું કે હા ધારે એ કરી શકે છે. અચ્છા, એણે પછી ચોથો સવાલ પૂછ્યો કે સોયનો કાણાના અંદરથી દુનિયા પસાર કરી શકે છે, કાયનાતનું પસાર કરી શકે છે અલ્લાહ તાલા? એટલે કીધું કે હા પસાર કરી શકે છે. તો કાયનાતનું પસાર કરી શકે છે, તો ઠીક છે, આ તો સવાલનો જવાબ આપી દીધો. પણ પેલો બી હોશિયાર માણસ હતો, એટલે એણે કીધું કે તમે મને કરી બતાવો. શું કીધું? ઈશ્વર, અલ્લાહ અથવા કુદરત, આ વસ્તુ આખી કાયનાતને એક સોયના કાણામાંથી પસાર કરી શકે છે, તમે મને કરી બતાવો. આપણે શું કહીએ, જાન જા યાર, તું ઈમાનથી ફરી ગયો છે ને તું આવ્યા, તો અમારે થોડી સાબિતી હાલવાની છે, બિનજરૂરી ટસલ કરવાની છે, કેમ કે આપણી પાસે જ્ઞાન નથી, આપણી પાસે એનું લોજિક નથી. તો ઇમામ જાફરે એમ કીધું કે જા તું, હું આ કાયનાતને અલ્લાહ તાલા તને કરી બી બતાવું, તું જા સોય લેતો આવ, તું સોય લેતો આવ, સોય લેતો આવ. તો એ માણસ સોય લઈને આવ્યો. પછી સોય એમને આંખ ઉપર મુકાવી કે તું એક આંખ બંધ કરી દે ને એક આંખ ઉપર જો. પછી પ્રશ્નનું પછી સેશન રાખીશું. તો ના પછી પ્રશ્ન રાખીશું ને, પછી પૂછી લેજો. કારણ કે હું વખતા નથી તો પાછું ભૂલી જઈએ યાર, પાછું મારે કાગળ જવું પડે. એમને એવું કીધું ને, સોય લેવાનું નતું કીધું, એમને આસમાન તરફ જોવાનું કીધું. ના, એ પછીની વાત છે, એના પછીની વાત છે. એને અલગ, હા એ અલગ નહીં, એ જુઓ ભાઈ, અલ્ટિમેટલી કોઈ બી બાબત છે ને, મારી વાત સાંભળો, અમે અધિક કલેક્ટર છીએ, ચાલો આજ અચ્છા ઠીક છે. પછી અમને સોયના કારણે વાંક હોય, પછી તમે આસમાન પર જુઓ તો આસમાન આવી ગયું, પર્વત જોયો તો પર્વત આવી ગયા, અને પેલું આવ્યું છે એ આવ્યું છે, બરાબર છે. તો એ એગ્રી થઈ ગયો, જતો રહ્યો. અચ્છા, બીજી આ ભાઈની વાત હતી કે સોયથી, ધારો કે સોયના બદલે કોઈએ બીજું કીધું. અગર કાયદાની અંદર અથવા નિયમોના અંદર કન્ટેન્ટ મહત્ત્વનું છે, એનો હાર્દ મહત્ત્વનું છે, એ કાયદો શું કરવા માગે છે, શું કહેવા માગે છે. માની લો કે મુસલમાનો અંદર નમાઝ પડવાની કીધી, હવે કોઈ માણસની નમાઝ હાથ બંધ છે, હાથ બંધ છે, અલ્ટિમેટલી ગોલ નમાઝ પડવાનો છે. તો નાની બાબતો જે હોય એનું ઇમ્પોર્ટન્સ નથી, અલ્ટિમેટલી આ ખુદાની ઇબાદત થઈ જાય છે, ખુદાનો એક મેસેજ જતો રહે છે, ખુદાનો એક કન્ટેન્ટ જળવાઈ રહે છે. એટલે કાયદામાં એવું છે કે એનું હાર્દ શું છે. કોઈ બી તમે કામ કરો, અમે ઘણી જગ્યાએ અધિકારીઓને ડિસ્ક્રેશનરી પાવર આપ્યા છે. કાયદામાં ચોક્કસ ના લખેલું હોય કે આમ કરવું ને આમ ના કરવું, કોઈ બી કાયદામાં એવું નથી. પણ માની લો કે એક કાયદો બનાવ્યો છે, જાહેર માહિતી અધિકારનો કાયદો. અલ્ટિમેટલી એનો ગોલ એવો છે કે ભાઈ સામાન્ય માણસને એની માહિતી મળી જાય, બરાબર છે, આટલો જ ગોલ છે. બીજો કોઈ કાયદો છે, ધારો કે વારસાઈનો કાયદો, કે કોઈ બી માણસ વારસ થાય તો વારસાઈ થઈ જાય. FIR નોંધાવવાનો કાયદો, કે કોઈ બી માણસના સામે કંઈ અત્યાચાર થાય કે કંઈક ઝઘડો થાય તો ફરિયાદ કરી શકે છે. માની લો કે આ કાયદો છે, માની લો કે તમારે એક માણસના સાથે ઝઘડો થયો ઘેર પાડોશમાં, અને તમે ફરિયાદ આપવા જતા રહ્યા, તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈ લેશે તાત્કાલિક તમારી? કાયદાનો હાર દૂર 1% માણસો ઘણી વખત કાયદાનો અથવા આ જે ફેસિલિટી આપી છે એનો પોતાના સ્વાર્થ માટે દુરુપયોગ બી કરે છે. એટલે એને ડિસ્ક્રેશનરી પાવર આપ્યા છે. અને કાયદામાં જ્યારે તાલીમ આપવામાં આવે છે કાયદાની, ત્યારે તમે એમ કહે છે કે તમારો ડિસ્ક્રેશનરી પાવર છે, કાયદામાં લખ્યું નથી કે તમારે આમ જ કરવું. ધારો કે એક માણસે વારસાઈની નોંધ કરાવી અથવા પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી પડાવી, એ નોંધ મંજૂર કરવો કે ના કરવો મારો ડિસ્ક્રેશનરી પાવર છે. પણ મારો કાયદાના હાર શું છે કે ભાઈ એની વારસાઈ થઈ જવી જોઈએ, પ્રોપર્ટી છે એના માલિકના નામમાં થઈ જવી જોઈએ, આ હાર છે. મને એમ લાગે કે આની અંદર કાયદાનો હાર જળવાઈ રહ્યું છે, તો મારે એ કામ કરવાનું છે. પણ મને એવું લાગે કે આ માણસ ખોટું કરી રહ્યો છે, ખોટી વારસાઈ કરી છે, બે નામો ખોટા લીધા છે, તો અને કાયદાનો હાર જળવાતું નથી, તો હું શું કરીશ, એ નોંધ ના મંજૂર કરીશ. અથવા કેસો ચાલે છે, કેસોમાં બી કન્ટેન્ટ જોવામાં આવે છે, એવિડન્સ સર્કમસ્ટન્સીસ, એમાં કાયદાનો હાર જળવાઈ રહ્યું છે કે કેમ.
કારણ કે સિચ્યુએશન અલગ હોય છે, કાયદો એક હોય છે, સિચ્યુએશનો અલગ અલગ હોય છે. અલગ અલગ પરિસ્થિતિમાં કાયદો કરી દીધું પછી કાયદાનું અર્થઘટન બી કરવામાં આવે છે. ઘણી વખત તો વારંવાર પરિપત્રો આવે છે, સુધારાવાળો પરિપત્ર આ છે તે છે, બરાબર છે. તો અલ્ટિમેટલી આ વાત છે, એટલે એ કોઈ મુદ્દો નથી. અને એવી હે ટાઈમ થઈ ગયો છે એવું તો મારા ભાગ જોવાની જરૂર નહીં પડે. હે ના 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 કોઈ અગત્યની વાત તો હોય તો રહી જાય. હે હા અચ્છા એક વાત કરી દઉં ભાઈ. અજ્ઞાતભાઈ અને એક આમાં અમને વાત કરી છે હાર્ડવર્ક. કુરાનની એક આયતમાં આવે છે, એનું મહેફૂમ છે, આમ ચોક્કસ તો સૂર્ય નૂન કે એવું મને કીધું એને. એમાં સ્ટ્રગલ હાર્ડવર્ક કરતાં બી વધારે એક શબ્દનો ઉમેર્યો છે, પેશન. તમારો એક જજ્બાત આવી જવો જોઈએ, એક લગન આવી જોઈએ, 24 કલાક તમારે એનો વિચાર આવવો જોઈએ. એ સ્ટ્રગલ અને હાર્ડવર્ક કરતાં બી વધારે અસરકારક છે. સ્ટ્રગલ હાર્ડ કરકે એક તમારું લગન સામેલ થઈ જાય. એ કોઈ બી કામ તમે નકલ કરો ને એક પેશન દાખલ થઈ જાય, એક જજ્બાત દાખલ થઈ જાય. તો એ સ્ટ્રગલ અને હાર્ડ વર્ક કરતાં બી સબકોન્શિયસ માઇન્ડ છે ને, જ્યારે તમારી લાગણી, તમારા જજ્બાત અને એ વસ્તુ આવશે તો એ તમને વધારે મતલબ શું છે રિઝલ્ટ ઓરિએન્ટેડ થાય. અચ્છા અજ્ઞાતભાઈની વાત કરી, ડર છે મત ડર, બરાબર છે, એના પર રેકોર્ડિંગ બી છે. પણ સામાન્ય રીતે મને એવો અનુભવ છે, બીજા બધા ડર સતાવતા નથી, પણ અમુક ડર કેવા સતાવે છે કે ભાઈ પરીક્ષાનું પેપર કેવું આવશે, કટ ઓફ કેટલા માર્ક્સ. અરે ભાઈ આપણા હાથની વાત છે. તમે જે તમારા હાથની વાત નથી ને એની ચિંતા છોડો, બરાબર છે. તમારા હાથની વાત છે હાર્ડવર્ક, સ્ટ્રગલ, લગન, લાગણી સાથેની મહેનત, એનો તમે ઉપયોગ કરો, બરાબર છે. તમારા માટે એ મુદ્દો નથી. તમે એ વસ્તુની ચિંતા ના કરો કે આપણા આ છે, બરાબર છે. પણ હાર્ડવર્કમાં એક બીજો મુદ્દો આવે છે. જ્યારે તમે જિંદગીનો સંઘર્ષ કરશો, હાર્ડવર્કમાં એક બીજો મુદ્દો આવે છે. એક સ્ટેજ સાયન્ટિસ્ટો જે રિસર્ચ કરે છે ને, કોઈ 10 વર્ષે કરી રહ્યો, કોઈ 15 વર્ષે કર્યો, પણ સ્ટ્રગલનો જે છેલ્લો ફેઝ છે ને એ બહુ ખતરનાક છે. ત્યારે માણસને એમ થાય કે આ સ્ટ્રગલ છોડી દઉં. ત્યારે માણસને એમ થાય છે કે હું કંટાળી ગયો, હવે મારથી થાય નહીં. પણ એ છેલ્લો ફેઝ છે ને એ જ તમારો ટેસ્ટ છે. સફીન હસન આઈએસ છે ને 8:30 વાગે, એમને 9:30 વાગે પ્રિલિમ પરીક્ષાથી 8:30 વાગે ઇન્ટરવ્યૂ આપવા ગયેલા. 8:30 વાગે ઇન્ટરવ્યૂ ગયા અને એક્ટિવા પર એક્સિડન્ટ થઈ ગયો. હવે બીજો કોઈ માણસ હોય, હાથમાં વાગ્યું, થોડું લોહી ના કરતું હતું, પણ એમને શું વિચાર કર્યો, એમને કે ભાઈ જવા દે, મારે દવાખાને બી નથી જવું. એમને એવો વિચાર કર્યો કે ભાઈ એમના મોટિવેશન સ્પીકમાં બી કહે છે કે ભાઈ હું 3 કલાક સર્વાઈવ કરી શકું છું કે કેમ. જો 3 કલાક સર્વાઈવ કરવું હોય તો હું પરીક્ષા લઈ આવું. એટલે એને એવું લાગ્યું કે હું 3 કલાક બચી શકું છું, અથવા તેને કર્યું. તો આ સ્ટ્રગલનો એક ફેઝ આવે છે કે જે છે સ્ટ્રગલનો એક ફેઝ આવે છે. માણસ સ્ટ્રગલ કરતો હોય ને, જ્યારે માણસને એમ લાગે કંટાળી ગયો, અમે નહીં થાય, અમે છોડી દો, ત્યારે તમે પકડી લેવાનું છે. મેદાન તમે છોડી દેશો ને એ સિવાય તમને દુનિયામાં કોઈ હરાવવાળું નથી. તમે જ્યારે મેદાન છોડવાનું રહેશે ત્યારે તમારે એમ લાગશે કે ભાઈ આ અમે હારી ગયા. તમે જ્યાં સુધી મેદાન નહીં છોડો ત્યાં સુધી છે. બીજી એક વસ્તુ છે ફેલ્યોર, નિષ્ફળતા. ઘણા માણસો કહે છે તમે તો બધી વાતો કરી ગયા પણ અમારે તો કંઈ થતું જ નથી, કોઈ રિઝલ્ટ આવતું નથી. પણ ફેલિયર સાહેબ, તમારો સક્સેસ મળે છે કરેક્ટ ડિસિઝનથી, રાઈટ ડાયરેક્શન, કરેક્ટ ડિસિઝનથી સક્સેસ મળે છે. કરેક્ટ ડિસિઝન આવે છે એક્સપિરિયન્સથી. શાનાથી આવે છે? અને અનુભવથી આવે છે. અને અનુભવ ક્યાંથી આવે છે? ફેલ્યોરમાંથી. અરે ફેલ્યોર તો તમારી કમજોર, તમે જે કક્ષામાં ફેલિયર થયા તમે એના કારણો શોધી કાઢો. જીપીએસસીનું ઇન્ટરવ્યૂ આવેલું તો પહેલી વખત હું બી ફેલ થયેલો, પછી મને એમ લાગ્યું કે આટલું સુધારવું છે. જો હદીસનો મહેફૂમ છે, મને કીધું કે ભાઈ અલ્લાહ તાલા તમારી મહેનતોનો જાયા કરતો નથી, બરાબર. એટલે તમારો જે સેલ્ફ કોન્ફિડન્સની વાત કરી, પણ સેલ્ફ બિલીફ, તમારી માન્યતા, તમને વિશ્વાસ કે ભાઈ આપણી મહેનતો જાયા જવાની નથી. સવાલ જરૂરી છે કે એ જે મહેનત તમે કરેલી છે અથવા કદાચ રિઝલ્ટના સ્વરૂપમાં કે અન્ય સ્વરૂપે ના બી આવી શકે છે, બરાબર છે. તો બાકી તમારા હાજરની તો 10 વર્ષ પછી રિઝલ્ટ મળશે.
શું છે. મને શોખ હતો આ મોટિવેશનલ સ્પીકરનો, તો આ 2 દાડામાં મને રિઝલ્ટ મળે. બરાબર, તમને કીધું ટાઈમ પૂરો થઈ ગયો. બરાબર છે, એટલે મારા ટેસ્ટમાં તો હું સક્સેસ થઈ ગયો, મારો કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થઈ ગયો. એટલે મારે તો ફેલ જવું પડે ને, કારણ કે હું આવ્યો ત્યારે મને એમ લાગતું હતું કે 90% હું ફેલ છે. બરાબર છે, અને કદાચ હું ફેલિયર ગયો હોત તો હું આના પછી હોત તો કે ભાઈ મારામાં શું ખામી રહી ગઈ, મારે કઈ રીતે બોલવું જોઈએ, કઈ લાઈન ઉપર બોલવું જોઈએ, કઈ રીતે ઓડિયન્સ જકડી રાખવો જોઈએ. તો મિત્રો તમારી સાથેની આ વાત છે. બરાબર છે, પણ બિનજરૂરી એક મારી એડવાઇસ છે, નેગેટિવિટી, બિનજરૂરી નાની નાની વાતોની, બેઝિક કન્ટેન્ટ, બેઝિક હાર્ટ અને બેઝિક ગોલ, ધેટ્સ ફાઇનલ. બરાબર. આપી દો. હા, આપી દો. ખૂબ સરસ ભાઈ. રજાકભાઈ એમને એમ હતું કે ભાઈ બોલી શકીશ કે આટલો સમય ફાળવી શકીશ કે નહીં ફાળવી શકું. ભાઈ અવાજ સંભળાય છે પાછળ? માઇકની કદાચ જરૂર ઓછી પડતી હશે તો માઇક ઓછું વાપરીશું. પણ રજાકભાઈની તૈયારી ખૂબ સારી છે. હવે આ જરા એક છેક સુધી જવા દેવાનું છે. દરેક એક લઈ લો. લો સાહેબ તમે પણ લો, દાદુ સાહેબ તમે લઈ લો. બધાને એક જવા દેજો જરા પ્લીઝ, છેક સુધી જવા દેજો. બસ કામ મૂકી દો. આવી જશે લગભગ 50 મેં ઝેરોક્સ કઢાવી છે, 50 ઝેરોક્સ કઢાવી છે, આવી જશે બધાને. છેક સુધી પાછળ આપજો. ધીસ ઇઝ ધ ફાઇનલ સેશન. આ આપણું ફાઇનલ સેશન છે. દાદુ સાહેબે વાત કરી, કલેક્ટર સાહેબ, અધિક કલેક્ટર સાહેબે વાત કરી. હવે મારો જે ટૉપિક છે એ ટૉપિક પાછળ જે પણ છે એ વિદ્યાર્થીઓ છે, અને અહીં અંદર પણ જે છે એ બધા જ વિદ્યાર્થીઓ અને બધા જ જેને એમ છે કે ભાઈ આજના આ સેશનમાંથી મારે કંઈક મેળવવું છે, તો ઇન્શાલ્લાહ હું પ્રયત્ન કરું છું કે તમને કંઈક ને કંઈક મળશે. અગાઉના 2 લેક્ચર્સમાં તમને મળ્યું હશે. હવે આ જે લેક્ચર છે એ લેક્ચરમાં નોંધ કરતા રહેવાનું છે. સૌથી પહેલી વાત તો એ છે કે ભાઈ તમે ફિઝિકલી અહીં હાજર છો અને મેન્ટલી પણ અહીં હાજર છો. તમારા શરીરથી પણ અહીં હાજર છો અને તમારા મગજથી પણ અહીં હાજર છો. ઘેર શું થાય છે, દુકાનમાં શું થાય છે, બીજા મિત્રો શું કરતા હશે, ફોરગેટ અબાઉટ ઇટ. અને ભૂલીને તમે અહીં બેઠા છો, અને આવતા અડધો કલાકમાં ઇન્શાલ્લાહ તમારામાં એ ચેન્જીસ આવશે, અથવા તમે એ વસ્તુ ફીલ કરશો કે ભાઈ આ જે પણ બાબતો છે એ મારે કરવાની છે. આઈ હેવ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી ફોર ધેટ. મારે એની જવાબદારી લેવાની છે. સબકોન્શિયસ માઇન્ડ પણ આવી જશે, અને દાદુ સાહેબની કોમ્યુનિકેશન અને જે પણ વાતો છે એ પણ ઇન્શાલ્લાહ એની અંદર આવી જશે. સેલ્સના અનુસંધાનમાં પણ આવી જશે, એજ્યુકેશનના અનુસંધાનમાં પણ આવી જશે, પેરેન્ટિંગના અનુસંધાનમાં પણ આવી જશે. અને આ એક ટેસ્ટેડ ફોર્મ્યુલા છે. મોબાઈલ મહેરબાની કરીને બંધ કરી દેજો, કોઈ હોય તો પાછળ. આ એક ટેસ્ટેડ ફોર્મ્યુલા છે. ઇફ યુ ગો થ્રુ ધીસ પ્રોસેસ, જો આ પ્રોસેસથી તમે પસાર થશો તો ઇન્શાલ્લાહ યુ વિલ ગેટ રિઝલ્ટ. પણ એના માટે તમારે તૈયાર થવાની જરૂર છે. અહીં આવ્યા છો એ તૈયારીનો એક ભાગ છે. તમે અહીં આવ્યા છો, તમને સવારે 9:45 લઈને 11:30 સુધી આજે રવિવારના દિવસે અહીં બેસવું એ તમારો એ તૈયારીનો એક ભાગ છે. એમાં 2-3 બાબતો મારે પૂછવી છે. પહેલી બાબત એ છે કે ભાઈ આ ટ્રેનિંગ સેશનમાં આવ્યા અથવા તો એના પહેલાં તમારો શું ગોલ હતો? વોટ ઇઝ યોર ગોલ? તમારો ગોલ શું હતો? તમારો આશય શું છે કે ભાઈ આ ટ્રેનિંગ સેશનમાં હું આવ્યો છું તો મારો આશય આ છે કે ભાઈ મારામાં આટલા પ્રશ્નો અથવા તો આ વસ્તુઓ મારામાં સોલ્વ થવી જોઈએ. દાખલા તરીકે એક સેલ્સ પર્સન આવેલા છે, તાહિરભાઈ સેલ્સ પર્સન છે. હવે તાહિરભાઈ સેલ્સ પર્સન છે એટલે એમને એમ થાય છે કે ભાઈ મારો ગોલ શું હોવો જોઈએ? મારો ગોલ એ હોવો જોઈએ કે મારું સેલ્સ ઇન્ક્રીઝ થવું જોઈએ.
સેલિંગ વધવું જોઈએ. કોઈ બિઝનેસમેન હોય તો એમ વિચાર કરે કે ભાઈ મારું સેલિંગ વધવું જોઈએ. કોઈ સ્ટુડન્ટ્સ હોય તો એમ વિચાર કરે કે ભાઈ મારાથી સવારે વહેલા 6 વાગે ઉઠાતું નથી. વચ્ચે એક પ્રશ્ન પણ આવ્યો હતો કે સાહેબ ફજરની નમાઝમાં ઉઠાતો નથી. આ જે બાળકો છે એમનો પ્રશ્ન હતો કે ભાઈ ફજરની નમાઝમાં ઉઠાતું નથી. નહીં ઉઠાય. પણ આજે જો હું તમને જે ટ્રેનિંગ આપવા જઈ રહ્યો છું, જે સ્ટેપ્સ આપવા જઈ રહ્યો છું, તમારા હાથમાં જે કાગળ છે એ સ્ટેપ્સ તમે 1 બાય 1 ફોલો કરતા રહેશો તો ઇન્શાલ્લાહ તમે એક અનકોન્શિયસ માઇન્ડમાં તમારે એ બધી જ વસ્તુ આવી જશે. એન્ડ દેન કોઈ એમ કહેશે કે ભાઈ રાત્રે 3 વાગે ઊંઘી જાઉં છું છતાંય સવારે 6 વાગે ઉઠી જાઉં છું, તો તમે પણ એ કરી શકશો. બીજી બાબત એ છે કે ભાઈ તમે તમારી જાતમાં કઈ કઈ વસ્તુઓ ફીલ કરો છો અથવા તો કઈ વસ્તુઓ તમે ચેન્જ જોવા માંગો છો. આ સેમિનાર પછી તમે વિચાર કરો કે ભાઈ આ સેમિનાર પછી મારી જાતમાં આટલી વસ્તુઓનો ફેરફાર થવો જોઈએ, ચેન્જ થવો જોઈએ. અને એ ચેન્જ ન થાય તો એના માટે હું જવાબદાર નથી, આ જવાબદાર નથી, આ જવાબદાર નથી, આના માટે આ જવાબદાર નથી, આના માટે આ જવાબદાર નથી. યુ આર રિસ્પોન્સિબલ. હવે એ જે ગોલ સેટિંગ કરવાનું છે એ ગોલ સેટિંગ કરવા માટે મારો જે ટોપિક છે હાઉ ટુ સેટ ગોલ, સિક્રેટ ઓફ સેટિંગ ગોલ. ઇટ્સ અ $1 million, $1 million સિક્રેટ. લાખ રૂપિયાની વાત આજે સવારે પણ મેં લખ્યું છે કે ભાઈ આ લાખ રૂપિયાની વાત છે. ઇન્શાલ્લાહ આ તમે સમજી જશો, જોઈ જશો તો પછી તમને એમ થશે કે ભાઈ આ વાત પર મારે અમલ કરવો છે. અને અમલ કરશો તો તમે જે વિચાર કરીને અહીં આવે છો સેમિનારમાં એ પ્રમાણે તમે કરી શકશો. હવે એમાં સૌથી પહેલી બાબત એ છે કે ભાઈ આપણે એ નક્કી કરવાનું છે કે ગોલમાં 2 ભાગ છે અલગ અલગ. આજે નીચે મેં લખ્યું છે કે ક્રેડિટ અથવા તો નીચે છેલ્લે લખ્યું છે રાજીવ તલરેજા. હવે રાજીવ તલરેજા છે એ બિઝનેસ કોચ છે, કોચિંગ કરાવે છે અને એ કરોડપતિ છે, દુર્ગેશ. હવે એ જે છે એ એમ કહેતો હતો કે ભાઈ મેં એજ્યુકેશનમાં એટલું ઇન્વેસ્ટ કર્યું છે. તમે જોજો એના યુટ્યુબ પર વિડીયો ઘણા બધા છે. મેં હમણાં એનો 5000 રૂપિયાનો કોર્સ એનો ખરીદ્યો છે અને 5000માં ફક્ત 12 લેક્ચર્સ છે અને એ પણ મર્યાદિત સમય માટે. એમાંનું એક લેક્ચર આ છે જે હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. હવે એ લેક્ચરમાં એમ કહે છે કે ભાઈ તમે જે પણ ગોલ લઈને આવ્યા છો, તમે જે પણ વિચાર કરીને અહીં સેમિનારમાં આવ્યા છો એમાં તમે એ ભ્રમમાં ના રહેતા કે એ ગોલ એટેન્ડ કરવા માટે તમે જવાબદાર નથી. એ ગોલ એટેન્ડ કરવા માટે સૌથી પહેલી જવાબદારી તમારી પોતાની છે. અને ગોલમાં હું 2 ભાગ કરું છું. એમણે 2 અલગ અલગ ભાગ કર્યા, એ અંગ્રેજીના શબ્દો છે પણ હું ગુજરાતીમાં ગોલના 2 ભાગ કરું છું. એક ગોલ એવો છે કે જે તમે એટેન્ડ કરી શકો છો, તમારા પોતાના પ્રયત્નોથી એ એટેન્ડ થઈ શકે એવો છે. એક ગોલ એ છે દેટ ઇઝ ઇન યોર કંટ્રોલ. અને બીજો એક ગોલ એવો છે કે દેટ ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ. દાખલા તરીકે તાહિરભાઈને એમ લાગે કે ભાઈ મારે આજે 50 XYZ વસ્તુઓ મારે વેચવી છે, તો એ ગોલ એવો છે કે દેટ ઇઝ નોટ ઇન હિઝ કંટ્રોલ. એ એના કંટ્રોલમાં નથી. એના કંટ્રોલમાં કે એમના કંટ્રોલમાં શું છે? એમના કંટ્રોલમાં એવું હોય કે ભાઈ મારે આજે સવારે 8 વાગે તૈયાર થઈને માર્કેટમાં પહોંચી જવું છે. 8 વાગે તૈયાર થઈને માર્કેટમાં પહોંચી જવાની જવાબદારી તાહિરભાઈની. પણ 50 વસ્તુઓ વેચાય કે ના વેચાય દેટ ઇઝ હિઝ ગોલ, બટ દેટ ઇઝ નોટ ઇન હિઝ કંટ્રોલ. એ એમના કંટ્રોલમાં નથી. તો ગોલના આપણે ડૉક્ટર સાહેબ 2 ભાગ પાડીએ છીએ. એક જે છે એ ઇન યોર કંટ્રોલ અને બીજો જે છે ઇટ ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ. ફજરની નમાઝ પઢવા ઉઠવો છે, કોના કંટ્રોલમાં છે? તમારા કંટ્રોલમાં છે. સેલિંગ કરવું છે, વધારે કરવું છે તો કોના કંટ્રોલમાં છે? તો કે ભાઈ સામે કસ્ટમર કેવી રીતે કન્વિન્સ થાય છે એના ઉપર છે. પણ આઈ હેવ ટુ વર્ક ફોર 8 hours, આઈ હેવ ટુ વર્ક ફોર 10 hours. અને ત્રીજી બાબત જે છે એ એવી છે કે જે એક વિશ છે કે ભાઈ મારી એક વિશ એવી છે, મારી એક ઈચ્છા એવી છે કે હું કરોડપતિ બની જાઉં.
જે પ્રકારના તમારા પ્રયત્નો છે, કલેક્ટર સાહેબે કહ્યું કે ભાઈ તમારી આદતો તમે સુધારો તો તમારું ભવિષ્ય સુધરે એવું છે. તમારી આદતો સુધારતા નથી અને તમારે કરોડપતિ બનવું છે. દેટ મીન્સ કે દેટ ઇઝ યોર વિશ. આ તો તમારી ઈચ્છા છે. એ ઈચ્છાઓ ક્યારેય પૂરી થવાની નથી. યુ હેવ ટુ ચેન્જ યોર સેલ્ફ. તમારે તમારી જાતને બદલવી પડશે. તમારે તમારા જે પણ રૂટિન્સ છે એ રૂટિન્સને તમારે બદલવા પડશે અને એ રૂટિન્સને તમે બદલશો તો જ તમે એમાંથી આગળ વધી શકો છો. એટલે 3 બાબતો તમારા સામે ક્લિયર હોવી જોઈએ. ગોલ દેટ ઇઝ ઇન યોર કંટ્રોલ, ગોલ દેટ ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ એન્ડ વિશ ક્યારે પૂરી ના થાય એ તો એક આપણી તમન્નાઓ હોય છે અને એ તમન્નાઓ માટે આપણે શું કરી શકીએ? અનરિયાલિસ્ટિક જે ગોલ છે દે આર કોલ્ડ વિશ. તમને એમ થાય કે ભાઈ મારું બાળક મારા જેવું જ થઈ જાય, મુશ્કેલ છે. એના માટેના પ્રયત્નો અને એ જે વસ્તુ છે કે ભાઈ મને એમ થાય કે ભાઈ મારી પત્ની સાથે કોઈ દિવસ ઝઘડો ના થાય, દેટ ઇઝ અનરિયલિસ્ટિક. 2 વાસણો હોય તો એ ક્યાંક ને ક્યાંક ખખડે. તો આ બધી વસ્તુઓ છે એ બાબતો આપણે ધ્યાન રાખવાની જરૂર છે. હવે એના પછી જે કે ભાઈ ટ્રાન્સફોર્મેશન કરવું છે, મારા ગોલને હાંસલ કરવા માટે, એચીવ કરવા માટે મારે ટ્રાન્સફોર્મેશન કરવું છે. એનું સૌથી પહેલું જે સ્ટેજ છે એકદમ નીચે લખ્યું છે દેટ ઇઝ ઇગ્નોરન્સ. અજ્ઞાનતા. ઇગ્નોરન્સ, અજ્ઞાનતા. કે ભાઈ અહીં બેઠેલા બધા જ એમ લાગે છે કે ભાઈ મને તો બધું આવડે છે. આ શું કહેતા હશે? પણ જ્યારે હું એમ કહું કે ના ભાઈ આના પછી એક સ્ટેપ આ છે, આના પછીનું એક સ્ટેપ આ છે, દુનિયામાં આ રીતની અલગ અલગ ક્ષમતાઓ પણ છે, દુનિયામાં આ રીતના અલગ અલગ વિકલ્પો પણ છે. દેટ્સ ધ સેકન્ડ સ્ટેજ કે ભાઈ આઈ ગેવ યુ નોલેજ. મેં તમને નોલેજ આપ્યું. તમને તેમ હતું કે ભાઈ હું તો ગોડ ગિફ્ટેડ માણસ છું, મારામાં સુધારો કરવાની કંઈ જરૂર લાગતી નથી, આ તો ઠીક છે સાહેબે કહ્યું તે આંટો મારી આવીએ. તો પહેલું જે સ્ટેજ છે તમારું ઇગ્નોરન્સ શું છે. સેકન્ડ જે સ્ટેજ તમારું આવે છે દેટ ઇઝ નોલેજ. કે કોઈએ તમને નોલેજ આપ્યું કે ભાઈ આઈએએસ સુધી પણ બની શકાય છે. એક સામાન્ય વ્યક્તિ આઈએએસ સુધી પણ બની શકે છે. એક સામાન્ય વ્યક્તિ હોય છે એ કયા રીતે કે કેવી રીતે આગળ જઈને માલદાર પણ બની શકે છે. તો દેટ ઇઝ ધ સેકન્ડ સ્ટેજ. અને સેકન્ડ સ્ટેજમાં નોલેજ તમને મળી ગયું. હવે એ નોલેજ મળ્યું એટલે તમને કંઈક ને કંઈક કોન્સેપ્ટ મળ્યા. તો પછીનું આગળનું જે સ્ટેજ આવે છે એ સ્ટેજ છે કો ક્રિએશન એન્ડ હેન્ડ હોલ્ડિંગ. કો ક્રિએશન એન્ડ હેન્ડ હોલ્ડિંગ શું છે? કે ભાઈ નાનું બાળક હોય એને હું હાથ પકડીને ચલાવતું. નાનું બાળક હોય 6 મહિના 8 મહિના હાથ પકડીને આપણે ધીરે ધીરે એને ચલાવીએ છીએ. દેટ ઇઝ હેન્ડ હોલ્ડિંગ. કે ભાઈ તારું કે યસ સપોર્ટ. અને કોનો સપોર્ટ? કે ભાઈ તમારા પેરેન્ટ્સનો સપોર્ટ, તમારા ટીચર્સનો સપોર્ટ, તમારા કોચિસનો સપોર્ટ, તમારા જે પણ આગળના ઉપરી જે અધિકારી હોય છે એનો સપોર્ટ. તો હેન્ડ હોલ્ડિંગ, કો ક્રિએશન. કે ભાઈ આ જે વ્યક્તિ છે અથવા તો આ વ્યક્તિ છે એ એમ કહે છે મારથી સાહેબ સવારે 5 વાગે વાંચવા ઉઠાતું નથી. એ અહીંયા જ્યારે એમ કહે કે ભાઈ મારાથી સવારે 5 વાગે વાંચવા ઉઠાતું નથી એટલે મમ્મી શું કરે? એલાર્મ મૂકી આપે. 5 વાગ્યાનું ચાલુ કરે કે બેટા 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 5 ને 10, 5 ને 20, 5 ને 25. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ હેન્ડ હોલ્ડિંગ. હવે આ જે હેન્ડ હોલ્ડિંગનો જે તબક્કો છે એ હેન્ડ હોલ્ડિંગના તબક્કામાં તમારે કોઈક ને કોઈક મદદ કરે છે. મમ્મી હોય, પપ્પા હોય, ટીચર હોય, આપણા ઉપરી અધિકારી હોય. એ આપણને દુકાન પર લઈ જાય તાહિરભાઈ અને કહે કે ભાઈ આ રીતે આપણે સેલિંગ કરવાનું છે. હવે એ હેન્ડ હોલ્ડિંગના તબક્કામાં જો તમે ન ચાલી શક્યા અથવા તો તમે નિષ્ફળ ગયા અથવા તો તમે એમ થાય કે ભાઈ આ બધું હવે ચાલે એવું નથી, આજે તેને મમ્મીએ ઉઠાડ્યું, કાલે મમ્મી ઉઠાડશે, પરમ દિવસ મમ્મી ઉઠાડશે, છતાંય ના ઉઠે, પછી શું થઈ જાય છે? પછી પાછો વ્યક્તિ ઇગ્નોરન્સ તરફ જતો રહે છે. જો મમ્મી પપ્પા, સેલ્સ ઓફિસર, ટીચર્સ, તમારા કોચિસ કંઈક ને કંઈક તમને આપે છે, છતાંય તમે તમારી જાતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે તૈયાર થતા નથી અથવા તમારી મેન્ટાલિટી એવી છે કે ભાઈ હું તો ગોડ ગિફ્ટેડ છું, પેલાનું આવી રીતનું થયું તો મારું બી ગાળું રગસ્યું ગાળું ચાલતું રહેશે. તો જ્યારે આવું થાય છે ત્યારે પછી વ્યક્તિ પાછા ઇગ્નોરન્સ તરફ જતું રહે છે. તો ઇગ્નોરન્સ તરફ ન જવાય
એના માટે પછીનું જે સ્ટેજ આવે છે એ સ્ટેજ છે તમારું એક્ઝિક્યુશનનું સ્ટેજ. એક્ઝિક્યુશન એટલે અમલીકરણ કરવાનું. બાળકને આપણે નાનો હોય 6 મહિના 8 મહિના એટલે સાથે ચાલીને આમ કરીને આંગળી પકડીને આપણે લઈ જઈએ છીએ, પણ ક્યારેક આપણે એને વચ્ચે છોડી પણ દઈએ છીએ. એક્ઝિક્યુશન, રાજીવ તલરેજા એમ કહે છે કે એક્ઝિક્યુશન ઇઝ અ વેરી ડર્ટી જોબ. પડી જાય છે માણસ, નિષ્ફળ થાય છે કે એને ખ્યાલ આવતો નથી કે ભાઈ શું કરું. આપણને ચિંતા થાય કે ભાઈ આ પડી જાય છે બાળક, અથવા તો એના પેરેન્ટ્સ તરીકે સિનિયર ઓફિસર હોય તો એની રીતે વિચારે. તો એ જે એક્ઝિક્યુશનનો સ્ટેજ જે છે એ એક્ઝિક્યુશનનો સ્ટેજ એ ડર્ટી સ્ટેજ છે, અને એમાં સૌથી વધારે આપણને મુશ્કેલી હોય અથવા તો સૌથી વધારે પ્રશ્ન આપણને થતો હોય તો એ પ્રશ્ન અથવા તો બીક હોય છે કે વોટ ઇફ આઈ એમ ફેલ, કે ભાઈ જો મારી જે સિસ્ટમ છે એ સિસ્ટમ કામ નહીં કરે. ધ્યાન રાખજો, આ જે એક વાક્ય છે એ વાક્યો તમારા માટે ઉપયોગી છે, મારા માટે પણ ઉપયોગી છે. હું પણ કોઈ એ લેવલ પર પહોંચી ગયો નથી, પણ હું જે જાણું છું એ તમારા સુધી પાસ કરું છું, તમને આપું છું. અને આપણી આ જે લર્નિંગ કોમ્યુનિટી છે એ આગળ વધે એ માટે પ્રયત્ન કરીએ છીએ. તો એ એમ કહે છે કે ભાઈ જો આ ફોર્મ્યુલા ન ચાલી તો સાહેબે તો મને શીખવાડી દીધું કે ભાઈ આ રીતે દુકાન પર જઈ અને આપણે સેલ કરવાનું. સાહેબે આપણને શીખવાડી દીધું કે ભાઈ આ રીતે 1 2 3 સ્ટેપ્સ મૂકો તમે એટલે તમારો દાખલો આવી જાય. પણ એક્ઝિક્યુશન પછી તમારે જાતે કરવા પ્રયત્ન કરો. જો પહેલા સ્ટેપ પર ગયા, બીજું સ્ટેપ પાછું ભૂલી ગયા, આપણે પાછા ત્રીજા સ્ટેપ પર ગયા, પાછું ભૂલી ગયા, જવાબ આવ્યો પણ ખરો, જવાબ ન પણ આવ્યો, જે પણ છે. તો આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એક્ઝિક્યુશન, યસ, એક્ઝિક્યુશન ઇઝ નોટ ફોર ધ રિઝલ્ટ. યાવર, એક્ઝિક્યુશન ઇઝ નોટ ફોર ધ રિઝલ્ટ. એ રિઝલ્ટ માટે નથી, ઇટ ઇઝ ફોર પ્રેક્ટિસ. બોલો, એક્ઝિક્યુશન જે પણ કરો, તમે જે પણ કામ કરવા જઈ રહ્યા છો, પ્રયત્ન કરો છો, ઇટ ઇઝ ફોર પ્રેક્ટિસ. આજે હું એક દુકાન પર ગયો, મને રિજેક્શન મળ્યું તો મને ખબર પડી કે ભાઈ રિજેક્ટ કેમ થયો. મને તો ધારો કે મેં પહેલાં ધંધો ચાલુ કર્યો તો મને એમ હતું કે ભાઈ આ ધંધો ચાલુ કર્યો, મારા આ કાકા છે, આ કાકા છે, આ કાકા છે, એમના આટલા કામ છે, તો એ કામ મને મળી જશે. નથી મળતા, ફેલ્યોર થઈ જાય છે. તો એક્ઝિક્યુશન ઇઝ નોટ ફોર ધ રિઝલ્ટ, એક્ઝિક્યુશન ઇઝ ફોર પ્રેક્ટિસ. અને રિઝલ્ટ ક્યારે મળશે? રિઝલ્ટ તમને છેલ્લા લેવલ પર જ્યારે માસ્ટરી છે ત્યારે તમને રિઝલ્ટ મળશે. હવે એ એક્ઝિક્યુશન પછી જે નેક્સ્ટ સ્ટેપ આવે છે એ નેક્સ્ટ સ્ટેપ આવે છે તમારી એનાલિસિસ, સમીક્ષા. નેક્સ્ટ સ્ટેપ સમીક્ષા આવે છે કે ભાઈ ધારો કે હું આજે પ્રયત્ન કર્યો, 4 દાખલા ગણવા પ્રયત્ન કર્યો, ઇંગ્લિશનો એસે લખવા પ્રયત્ન કર્યો, અથવા તો મેં કોઈ સેલિંગ કરવાનો પ્રયત્ન કર્યો, અથવા તો કોઈ ઓપરેશન કરવાનો પ્રયત્ન કર્યો, અથવા તો સવારે ઉઠવાનો પ્રયત્ન કર્યો, અથવા તો XYZ. તમારા 1000 પ્રશ્નો હતા, ઇન્શાલ્લાહ 1000 પ્રશ્નોના જવાબ આમાં આવી જશે. મારું બાળક નથી માનતું, આ પણ પ્રશ્ન છે, પેરેન્ટિંગ. તો એ જે એક્ઝિક્યુશન છે એ એક્ઝિક્યુશનમાં કઈ કમજોરીઓ તમારી રહી ગઈ છે, દેટ યુ હેવ ટુ ડુ એનાલિસિસ. સમીક્ષા કરવાની જરૂર છે. કઈ વસ્તુ જરૂરી પડી કે ભાઈ A + B નો કૌંસ બાર વર્ક કરવાની જરૂર હતી, તો A + B કયું સ્ટેપ મારું ભૂલી ગયો. ઇંગ્લિશમાં નિબંધ લખવાનો હતો તો નિબંધ લખવા માટે કઈ કઈ વસ્તુ જરૂર છે એ એની સમીક્ષા કરવાની જરૂર છે કે ભાઈ મને સ્પેલિંગ તો આવડતા નથી, હું નિબંધ લખવા બેઠો, સાહેબે તો મને બતાવી દીધું કે આ રીતે કામ કરવાનું. સાહેબ કહે છે કે ઇન્ટરવ્યૂમાં એક વખત ફેલ થાય તો ભાઈ એ પછી એનાલિસિસ કરવાની જરૂર પડે કે ભાઈ એવા કયા મુદ્દા છે કે જેના કારણે હું નિષ્ફળ ગયો, સુધારવાની જરૂર પડે છે. એ સુધારવાની જરૂર પડે છે, દેટ ઇઝ કોલ્ડ ધ એનાલિસિસ સ્ટેજ. અને એ જે એનાલિસિસ છે એ એનાલિસિસ પછીનું જે મોડ આવે છે દેટ ઇઝ કરેક્શન મોડ, સુધારો. અહીંયા તમે પણ એવરીબડી બધા જ ખૂબ જ ઉત્સાહી પણ છો, પ્રયત્ન પણ કરતા હશો,
પણ આ જે સ્ટેજીસ છે એ સ્ટેજીસને તમે સમજો. કરેક્શનનો જે સ્ટેજ છે એ કરેક્શનનો સ્ટેજ એવો છે જ્યાં તમારે અત્યાર સુધી કદાચ કોઈની જરૂર પડી નહોતી, જ્યાં તમારે કોચની જરૂર પડશે, ટ્રેનરની જરૂર પડશે, ટીચરની જરૂર પડશે, પેરેન્ટ્સને તમે યાદ કરશો. તો આ જે કરેક્શનવાળો જે મોડ છે એ કરેક્શનવાળા મોડ પર તમારે કોચની જરૂર પડે છે. યુ હેવ મેડ ધીસ મિસ્ટેક, નાઉ ધીસ ઇઝ ધ કરેક્ટ વે. તમે આ ભૂલ કરી, હવે આ મતલબ કે સાચી દિશા આ છે. તો આ કરેક્શન જે છે એ કરેક્શન મોડ આવી ગયો. ત્યાં તમારે કરેક્શન મોડ ઉપર તમને કોચની જરૂર પડે છે, ટ્રેનરની જરૂર પડે છે. અને પછી આવે છે સક્સેસ. દેન ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ સક્સેસ. એટલે પછી તમે સફળ થાવ છો. અને એ સફળતા માટે તમે આ જે સફળતા છે એ સફળતા શેની હોઈ શકે છે એ પણ હું તમને કહી દઉં કે તમારો શરૂઆતનો જે ગોલ હતો એ શું હતો કે ભાઈ મારે મારી સ્કિલ ડેવલપ કરવી છે. તો આ સ્ટેજ ઉપરથી તમે પસાર થશો તો તમારી ગણિતની સ્કિલ ડેવલપ થશે. આ સ્ટેજ ઉપરથી પસાર થશો તો તમારી ઇંગ્લિશની, કોમ્યુનિકેશનની, ક્રિએટિવિટીની, અથવા તો આ સ્કેલ પરથી પસાર થશો તો તમારા સેલિંગનું જે રિઝલ્ટ મળવું છે એ રિઝલ્ટ મળશે. આ જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સમાંથી પસાર થશો તો તમારો માઇન્ડસેટ પણ બદલાશે. અભિગમ બદલવાની જરૂર પડે છે. મને એમ લાગે છે કે ભાઈ કોઈનું પણ વસ્તુ સારી જોવું તો મારા મગજમાં એમ થાય છે કે બરાબર નથી યાર, ઈશ્વર પ્રત્યે, અલ્લાહ પ્રત્યે મને એમ થાય છે કે ભાઈ આ શું કર્યું, આ નતું સારું હાલ્યું છે મને. એ અભિગમ બદલવા માટે પણ આ પ્રકારના કામ કરવાના હોય છે. એવા માઇન્ડ કોચિસ હોય છે કે જે તમારા મગજને કોચ કરતા હોય છે, મગજને તમારે ટ્રેન કરતા હોય છે. નેગેટિવિટીથી હાઉ ટુ કમ આઉટ ઓફ નેગેટિવિટી, નકારાત્મકતાથી કેવી રીતે બહાર આવવાની જરૂર પડે. તો આ જે નેગેટિવિટી છે એ નેગેટિવિટી પરથી કેવી રીતે તમે બહાર આવો, તો અહીં તમારે જે આવે છે એ સક્સેસ, એ માઇન્ડસેટ ઉપર તમારે સક્સેસ મળશે. તમારું જે માઇન્ડસેટ બદલવા માટે તમારે ધારો કે સ્કિલ ડેવલપ કરવી છે તો સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ સક્સેસફુલ થશો તમે. તમારું રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ પણ તમારું વધી શકે છે. અને આ જે સક્સેસ તમને મળે એટલે યુ હેવ ટુ સેલિબ્રેટ એવરી સક્સેસ. નાની નાની સક્સેસ પણ તમારે સેલિબ્રેટ કરવી જોઈએ કે ભાઈ આ સેલિબ્રેટ કરીએ, આજે આ સેલિબ્રેટ કરીએ. આજે તો મારે યાર 5 વસ્તુ મેં વેચી દીધી. આજે તો એવું થયું કે મારે 4 વખતે દાખલા, એકને એક દાખલા ગણ્યા, અથવા તો સાહેબે દાખલો આપ્યો એ પણ મને ગણાઈ ગયો. આજે તો એવું થયું કે ભાઈ આજે એક પ્રશ્ન હતો, સમાજનો પ્રશ્ન હતો, એ સમાજના પ્રશ્નના એક વડીલ તરીકે મને બોલાવ્યો તો એમને મેં સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું અને આખો સમાજનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. તો ધીસ ઇઝ સક્સેસ. તો વી હેવ ટુ સેલિબ્રેટ અવર સક્સેસ. અને એ સક્સેસ જ્યારે રિપીટ થશે, રિપીટ થશે, રિપીટ થશે, રિપીટ થશે, રિપીટ થશે, રિપીટ થશે, દેટ વિલ ગોઝ to your subconscious mind, and then you become a master of that skill. પછી તમે એ સ્કિલ માટે, તમે એ માઇન્ડસેટ માટે માસ્ટર બનશો. બટ યુ હેવ ટુ ગો થ્રુ ધીસ સ્ટેજીસ. આ બધા જ જે સ્ટેજીસ છે, આ બધા જ જે સ્ટેજીસ છે, તબક્કા છે, એ તબક્કાઓમાંથી આપણે પસાર થવું પડશે. અને જે આ તબક્કાઓમાંથી પસાર થશે એના માટે જ આ જે સફળતા છે એ સફળતા થઈ શકે છે. એની તો આખી ખૂબ લાંબી ચોડી વાતો છે, પણ છતાંય આ જે સ્ટેજીસ ઓફ સક્સેસની જે વાત છે કે ભાઈ સફળતા કેવી રીતે મેળવવી, તો આ પ્રકારના સ્ટેજીસમાંથી આપણે પસાર થવું પડે. આ કેટલીક વાતો હતી મારી કે જે મને એમ લાગ્યું કે ભાઈ તમારા સાથે શેર કરવી જોઈએ. સમય પણ થઈ ગયો છે અને એ સમય પ્રમાણે હવે કોઈ ક્વેશ્ચન આન્સર અને રિલેટેડ ટુ ધીસ ટોપિક, આ જે ટોપિક છે, જે વાતો થઈ એના અનુસંધાનમાં ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે. હું પણ એક્સપર્ટ નથી, આ પણ એક્સપર્ટ નથી, આ પણ એક્સપર્ટ નથી, અને નોબડી ઇઝ એક્સપર્ટ. ઇફ સમબડી સેઝ આઈ એમ એન એક્સપર્ટ, દેન હી ઇઝ લાઇંગ. કોઈ એમ કહે કે હું એક્સપર્ટ છું તો એ જુઠ્ઠું બોલે છે, આમ સમજી લેવાનું. નોબડી ઇઝ એન એક્સપર્ટ. ધીસ ઇઝ અ લર્નિંગ કોમ્યુનિટી. આપણે શીખવાનું છે. મારે તમારા પાસેથી કંઈ લેવાનું નથી, તમારે મને કંઈ આપવાનું નથી, પણ આ એક સેમિનાર કરવાની ગણતરી હતી. તો સેમિનાર આજે આપણે કર્યો છે. તમે બધા જ અહીંયા આવ્યા છો, ખૂબ ખૂબ. હવે ક્વેશ્ચન આન્સરમાં કોઈ હોય તો
હા ઇન્શાલ્લાહ એ મતલબ નેક્સ્ટ સિરીઝ જે પણ હશે એ પ્રકારની સિરીઝ આપણે ચાલુ રહેશે અને એના અનુસંધાનમાં કદાચ આપણને એમ લાગે કે ભાઈ વોટ્સઅપ ગ્રુપ બનાવવું હોય અને આપણે આ પ્રકારના મેસેજીસ શેર કરવા હોય તો પણ આપણે શેર કરી શકીશું. એમાં મતલબ મલ્ટિપલ સાઈડ, એક સાઈડ કે બે સાઈડ ને એવું નહીં, પણ તમે પણ તમારી વાત રજૂ કરો, પહેલાં પણ પહેલી વાત રજૂ કરે, બધા જ રજૂ કરે અને ટુ ધ પોઈન્ટ લર્નિંગ કોમ્યુનિટી છે તો એ લર્નિંગ કોમ્યુનિટીના અનુસંધાનમાં આપણે કંઈક કરીશું તો એ પણ થશે. પણ મહત્ત્વની વસ્તુ અહીં એક છે કે સ્પેન્ડ ઓન એજ્યુકેશન. એજ્યુકેશન પર ખર્ચ કરો. તમે ડેવલપ થશો તો તમારા બાળકો ડેવલપ થશે, તો તમારા સમાજમાં તમારા બીજા વ્યક્તિઓ ડેવલપ થશે. એજ્યુકેશન પર તમે વિચાર કરો કે ભાઈ છેલ્લા 1 વર્ષમાં કે છેલ્લા 6 મહિનામાં મેં એજ્યુકેશન પર કેટલો ખર્ચ કર્યો, મેં કયું પુસ્તક વાંચ્યું, મેં સેલ્સ પર કયું પુસ્તક વાંચ્યું, મેં પર્સનાલિટી ડેવલપમેન્ટ પર કયું પુસ્તક વાંચ્યું, મેં મારા ફિલ્ડમાં આગળ વધવા માટે કયું પુસ્તક વાંચ્યું, ખબર નહીં. એટલે ઇન્વેસ્ટ ઇન નોલેજ, નોલેજમાં ઇન્વેસ્ટ કરો. અને એટલા માટે જ મેં કહ્યું કે ભાઈ 5000નો આ જે કોર્સ લીધો છે અને હજુ બીજો 6000નો કોર્સ એનો તૈયાર છે, બીજા 20 લેક્ચર છે. એટલે એ બધું જે છે એ બધા એના ઇંગ્લિશમાં લેક્ચર્સ છે, પણ એ બધા જે લેક્ચર્સના અને તે છે એના માટે પણ એ તમારે કઈ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, કયા ફિલ્ડમાં જવું છે, કયા પ્રકારના તમારે માનસિકતા મતલબ કે એનું મેન્ટાલિટી બનાવી છે એના ઉપર આધાર છે. તો આ પ્રકારનું જ્યારે પણ તમારે કંઈક જરૂર પડે, કંઈક હોય તો અરસપરસ આપણે એકબીજાને પૂછતા રહીએ. અને આ જે બાબત છે એના અનુસંધાનમાં કોઈ પ્રશ્નો હોય તો પ્રશ્નો આવી તો એના માટે 5 મિનિટ આપણે આપીએ છીએ. યસ જી. મને એમ કહે છે કે તમારી છોકરી વ્યવસ્થિત સ્કૂલ જાય છે, ટ્યુશન જાય છે, ભણે છે, અમારા છોકરા એવું નથી કરતા, તો મારી જગ્યાએ તમે હો તો શું જવાબ છો? બરાબર છે. હવે આમાં આ એક વસ્તુ છે, જુઓ આમાં મેઇન વસ્તુ છે ક્રેક્સ ક્યાં છે એ જોવાની છે. આ એક બીજો એક એ જ લેક્ચર સિરીઝમાં એક બીજો એક છે, એણે એમ કહ્યું કે ભાઈ આ એક કપ છે, ધારો કે આ એક કપ છે અને એ કપની અંદર બધી જ વસ્તુઓ ડેટા બધો જ છે, નોલેજ આ તે, પણ તમારો કોન્ટેક્સ્ટ જે છે એ કોન્ટેક્સ્ટમાં ક્રેક છે. કોન્ટેક્સ્ટ એટલે તમારું આસપાસનું જે વાતાવરણ છે એ વાતાવરણમાં ક્રેક્સ છે. જ્યાં સુધી તમારું વાતાવરણ સેટ નહીં થાય ત્યાં સુધી તમારું બાળક જશે પણ મારું બાળક નહીં જાય, અથવા મારું બાળક જે કરશે તમારું બાળક નહીં જાય. તમે એ જુઓ કે આપણા મુસ્લિમ સમાજમાં અમારા મિત્ર છે દુર્ગેશ શર્મા, તો એ તો મારો મિત્ર છે, એનો દીકરો છે, પણ આપણા સમાજમાં એમને ચા પીવી હોય તો સાંજે કસ્બા, રાતે કસ્બામાં આવે છે. એમને ચા પીવી હોય રાત્રે 12 વાગે એમ થાય કે ભાઈ મારે ચા પીવી છે તો કે પૂરા હું ત્યાં આવું છું. એટલે એ જે આપણો જે મતલબ કે સમાજની જે આખી રચના છે એ કોણ બદલશે તો આપણે બદલીશું. ક્યારે બદલીશું ખબર નથી, પણ એના માટે પ્રયત્નો તો આપણે કરીશું. તો એક બાળક જાય છે અને બીજું બાળક નથી જતું, એનું કારણ એ છે કે ભાઈ સમાજમાં અથવા તો મારા કુટુંબમાં જે પણ એ ક્રેક્સ છે, જે વાતાવરણ બનતું નથી, એ વાતાવરણ જ્યાં સુધી બને નહીં ત્યાં સુધી આ જ પ્રશ્ન થશે. યસ, વેરી ગુડ. એન્ડ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન. દેટ ઇઝ ક્વોલિટી ટાઈમ. આ તો વર્ષોથી હું કહું છું કે ગુણવત્તાસભર સમય પસાર કરવાની વાત છે. હા, એક વસ્તુ, 1 મિનિટ દાદુ સાહેબ, 1 મિનિટ એક છે કે ભાઈ તમારો 8 થી 9ની સિરિયલ જોયા પછી બાળક સાથે બેસવાની વાત નથી. પ્રાઇમ ટાઈમ બાળક સાથે આપવાની વાત છે. ગુણવત્તાસભર સમય જે છે એ સમય બાળક સાથે આપવાની વાત છે, અને એ આપશો તો ઇન્શાલ્લાહ એમાં ફેર પડશે. શું કહો છો દાદુ સાહેબ? ઇન્વેસ્ટમેન્ટ એટલું મતલબ કે પૈસાથી ઇન્વેસ્ટ નથી કરવાનું. એજ્યુકેશનમાં સાહેબ જે વાત કરે છે, સમય મહત્વની વસ્તુ છે. સમય જે છે એ જરૂરી છે. એને કઈ વાતની જરૂરિયાત છે, શિક્ષણમાં બી ઘણી બધા પ્રોબ્લેમ્સ એવા હોય છે કે જે પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરી શકીએ છીએ બાળકને, પણ એના માટે આપણે એને ટાઈમ આપવો પડશે. ટાઈમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બીજા કોઈ મિત્રો હોય તો? બીજો કોઈ પ્રશ્ન હોય? આમ તો ચા અને બિસ્કિટ છે જ. હાજી હાજી સાહેબ, લો સાહેબ આવો. આ જે છે એ બહુ કોમ્પ્લિકેટેડ ઇસ્યુ છે. માણસો સામાન્ય રીતે શું કરે છે કે પોતાની જે નિષ્ફળતા છે ને એ આપેલા દોસ્તો ટપલો બીજાને આપે છે. બરાબર છે? ટેક રિસ્પોન્સિબિલિટી. બરાબર છે. એજ્યુકેશન સિસ્ટમનો સુધારો, શિક્ષકો ભણાવતા નથી, બરાબર છે, અથવા સમાજ વાતાવરણ નથી. હા બરાબર, સાચી વાત, સાચી વાત.
પણ જે પરિસ્થિતિ છે એના કારણે આપણે પરેશાન છીએ કે આપણે જે પરેશાન છે એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે? બરાબર છે. પહેલાં ઈંડું આવ્યું કે પહેલાં મરઘી, એવી વાત છે તમે સમજ્યા? હે ને સાહેબ? હા હા. બરાબર છે. તો આપણે આ જે વિચારવાની દિશા કીધી તો તમારે વિચારવાનું છે કે આ સમાજનું ગમે તે ચાલતું હોય, રાઈટ. અથવા આ દુનિયામાં ગમે તે ચાલતું હોય, સિસ્ટમમાં ગમે તે ચાલતું હોય, હું મારું કામ કરતો જઈશ, મારું ઇમ્પ્રુવમેન્ટ કરતો જઈશ, મારું નોલેજ વધારતો જઈશ. Exactly. એના માટે નોલેજ મેળવવાની જરૂર છે. સાચી વાત, સાચી વાત. એટલા માટે એક વાત એવી છે કે ભાઈ તમારો એક ગોલ હોય તો મારા બાળકોને સારું શિક્ષણ હોવાનું છે, બરાબર છે. અને સમાજના અંદરથી જુઓ, બહાર એક છોકરો આવ્યો, માઇન્ડસેટ આ છે તે છે, સોશિયલ સિચ્યુએશનના કારણે માઇન્ડસેટ હતું એ એસએસસીમાં મોડમાં પાસ થઈ ગયું, બરાબર છે. એનું માઇન્ડસેટ નહોતું એજ્યુકેશન તરફ, એનું માઇન્ડસેટ હતું દીન તરફ. એટલે એણે એમ કીધું કે મારે તો હાફિઝ બનવું છે, બરાબર. તો હાફિઝ બનવા જતો રહ્યો તો 11 મહિનામાં તો હાફિઝ થઈ ગયું. જે માણસ એસએસસીમાં આમાં એ એમ કહે છે કે હું સાયન્સ કરું, કયું બી ગ્રુપમાં જાય અને હું ડૉક્ટર બને. બરાબર. શું કહે છે? હું બી ગ્રુપમાં જઈને ડૉક્ટર બને. તો માઇન્ડસેટ છે આપણું પોતાનું વ્યક્તિગત માઇન્ડસેટ હોવું જોઈએ. અને આપણા અમુક ધારો કે આમના છોકરા ભણે છે, બરાબર છે, સોસાયટીના બીજા 25 ફેમિલીના ભણતા નથી, તો આપણા માટે અગત્યનું શું છે કે ભાઈ આ જે સાહેબ છે એમના છોકરા કેમ ભણે છે એ જોવાનું છે. પહેલાં નથી ભણતા એના તરફ જોવાનું જ નથી આપણે. બરાબર, રાઈટ. આપણે હંમેશા સક્સેસ સ્ટોરી કરવાની છે, ફેલિયર સ્ટોરી કોઈ આગળ વધારવાની જ નથી. એવા ફેલિયરના કિસ્સા બહુ ઓછા બને છે, છતાં બી કદાચ કોઈ સંજોગોમાં બની ગયા હોય કોઈનો ફેલિયર, એ આપણે હાઇલાઇટ કરવાની વાત નથી. આપણે હંમેશા સક્સેસ, સફળતા, કામયાબી એને જ હાઇલાઇટ કરવાની. બરાબર. ઓકે, યસ સર, બોલો ભાઈ. સર 2018ના અંદર હું ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટમાં સેલ્સ લાઈનમાં હતો. Right. સેલ્સ પર્સન. બરાબર છે. બરાબર. એના બાદ મેં 2 વર્ષ જોબ કરી ગોદરેજના અંદર. રાઈટ. પછી પ્રેશરના હિસાબથી મેં જોબ છોડવાની ઈચ્છા કરી. બરાબર. મારે જોબ હું કરવી જ નહીં, સેલ્સ લાઈનની અંદર જવું જ નહીં. રાઈટ. પણ લોકડાઉન આવ્યું એના પછી મેં જોબ છોડી દીધી. તો મને સિમુન બેક એન્ડ કેકના અંદર ઓપોર્ચ્યુનિટી મળી સેલ્સ લાઈનના અંદર. બરાબર. સેલ્સ લાઈનના અંદર ફર્સ્ટ પર્સન સિમુન બેક એન્ડ કેકના અંદર મને જોઈન કર્યું. Right. મારે ખરેખર સેલ્સ લાઈનના અંદર જવું જ નથી. Right. પણ મને કિસ્મત ત્યાં જ લીધે છે. મારી અલ્હમ્દુલિલ્લાહ સેલેરી બી બહુ મસ્ત છે. Right. અને અત્યારે હું ત્યાં પ્રેશરના લીધે નહોતું જતો, પણ અત્યારે અહીંયા મારું કોઈ પ્રેશર નથી, કોઈ ટાર્ગેટ નથી મારું, બરાબર. ભવિષ્યના અંદર સિમુન બેક એન્ડ કેક અત્યારે બહુ ડેવલપ થઈ રહ્યું છે એમનો બિઝનેસ. બરાબર. ભવિષ્યના અંદર કદાચ બાય ચાન્સ મારા ઉપર એવું પ્રેશર આવી જાય કે ભાઈ તમારે આટલું ટાર્ગેટ કરવાનું છે, તમારે આટલું કરવાનું છે એક મંથના અંદર. બરાબર. તો મારા આ લાઈનના અંદર જ મને લાઈન મળી રહી છે, રસ્તો મળી રહ્યો છે. બરાબર. બસ અમારી લાઈન મારે છોડવી નથી. Right. અમારે આ લાઈનના અંદર આગળ વધવું છે. બરાબર. તો આ લાઈનના અંદર આગળ વધવું છે અને ટાર્ગેટ એચીવ કરવું છે અને પ્રેશર બી મારા માઇન્ડના અંદર સેટ કરવું છે અને સ્ટ્રેસ એન્ઝાયટી મતલબ મારે દૂર ભાગવું છે. બરાબર. ઓકે. બરાબર. ગોલ છે કે બસ આ વસ્તુ પર આગળ વધવું. બરાબર છે. જો એમને સરસ પ્રશ્નો છે ને, એવા ઘણા બધા પ્રશ્નો હોય છે કે સ્ટ્રેસ ને એન્ઝાયટી જે છે ને, એ સ્ટ્રેસ ને એન્ઝાયટી કેવી રીતે આવે છે, એ તો એકચ્યુઅલી પ્રેશર જે છે એ પ્રેશર અણગમતું કામ કરવાથી વધારે આવે છે. પહેલી વાત તો એ છે. અથવા તો આપણે એમાં સફળ ન થતા હોઈએ તો આપણને સ્ટ્રેસ ને એન્ઝાયટી આવે છે. તમે જે ટાર્ગેટ અથવા તો તમને જે ટાર્ગેટ આપવામાં આવ્યો હોય એ ટાર્ગેટ પૂરો ન થતો હોય તો આપણને આ સ્ટ્રેસ ને એન્ઝાયટી આવે છે. પણ મેં જે કહ્યું કે ભાઈ જે 2 ગોલ છે એમાંથી એક ગોલ એ છે કે ભાઈ દેટ ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ, જે તમારા કંટ્રોલમાં નથી અને ઉપરથી તમારા ઉપરથી પ્રેશર આવે છે, તો એનાથી તો ઉપરથી તમે વધારે નુકસાનમાં જાઓ છો. અચ્છા, સેકન્ડ જે વસ્તુ છે એ કે ભાઈ તમારે આ જ ફિલ્ડમાં જવાનો મતલબ કે તમે એમ કહો કે ભાઈ અલ્લાહ તાલાએ આ જ રસ્તો કર્યો, તો પછી એમાં આપણે સ્કિલ ડેવલપ કરવાની જરૂર પડે છે. તમને ધારો કે આ જ ફિલ્ડમાં જવાની જરૂર પડે છે તો તમે એમાં સ્કિલ ડેવલપ કરો કે ભાઈ કઈ વસ્તુ કરી શકું, એમાં આગળ કઈ રીતે કરી શકું. સેલ્ફ ડેવલપમેન્ટ છે, એ સેલ્ફ ડેવલપમેન્ટથી તમે આગળ જઈ શકો. સેલ્ફ તો સારામાં સારી વસ્તુ છે. જુઓ, સેલ્ફ જે છે એ સારામાં સારી વસ્તુ છે. તમે એમ વિચાર કરો કે ભાઈ આ ધર્મના જે પ્રચારકો હોય છે, વોટ દે આર ડુઈંગ, દે આર સેલિંગ થિંગ્સ. ધર્મના જે પ્રચારકો છે, જૈનના હોય, ઇસ્લામના હોય, આઈડિયાઝ, યસ, એન્ડ થિંગ્સ, દેટ ઇઝ આઈડિયા એન્ડ થિંગ્સ, યસ, કે ભાઈ આઈડિયા પણ એક વસ્તુ છે કે ભાઈ સેલિંગ કરે છે. શેની સેલિંગ કરે છે? પણ એના માટે એ
પ્રયત્નો પણ કરે છે, વાંચન પણ કરે છે, અને સ્ટ્રેસની જે વાત છે એ સ્ટ્રેસ મહેરબાની કરીને લાવવાની જરૂર નથી હોતી. હા, એના માટે તમારા ફેમિલી ઇસ્યુ હોય એ પણ કદાચ એની અંદર આવતા હોય એવું પણ બની શકે છે, બરાબર. તો એ બધી બાબતોથી આપણે પ્રયત્ન કરવો જોઈએ કે એમાંથી દૂર રહે, અને છતાં બી તમે કોન્ટેક્ટમાં રહેજો, આપણે એની વિશેષ ચર્ચા. હા, દુર્ગેશ. હા, બોલો બોલો. મારા ભત્રીજાને એચડીએફસીમાં સેલ્સમાં લગાવ્યો જી. તો એ 1.5 મહિના સુધી એણે પગાર લીધો પણ 1 રૂપિયાનું બેંકને કામ નહોતું આવ્યું. એટલે એના પર પ્રેશર હતું, આપો કામ લાવો કાં તો છોડી દો. બરાબર. સાંભળી લો એમની વાત સાંભળી લો. તો એ માણસ નિરાશ થઈને આવ્યો મારી પાસે. મેં એને પહેલું જ કામ મારું આપ્યું અને પછી એ જે પ્રેશર નહોતો લઈ શકતો, પછી એ જે એટલો બધો સક્સેસફુલ ગયો, પછી એ જ બેંકનો મેનેજર બન્યો. આજે યુ બેંકમાં મેનેજર છે. વડોદરા જોગેશ્વરમાં સેલ્સમાં 0માંથી 0 કેમ થવું, આ એક એક્ઝામ્પલ. હા, ત્યારે એને મળી જોઈએ. હા, બરાબર છે. એમનો નંબર યસ. સેલ્સ એવી વસ્તુ છે ને કે જી. જેટલું આપશો ને તમને એટલું ઓછું પડશે. ઓછું પડશે. હા મને પ્રેશર નથી આપતા. જી. હા, અત્યારે નથી આપતા પણ છતાંય કોઈક એક સ્ટેજ એવું આવે ત્યારે પણ તમને એ પ્રશ્ન થાય એમ. અત્યારે મને પ્રેશર નથી આપતા ને તો હું કંપનીની ગ્રોથ આપી દઉં. બસ, વેરી ગુડ. પણ એ કેવું છે, અમુક મેન્ટાલિટી છે તમારી, તમને મેન્ટાલિટી છે. અચ્છા, સાથે સાથે મારે એ પણ એક જ મિનિટ ગ્રોથ આપી રહ્યો છે, સાથે સાથે મારે એક વસ્તુ કહેવું દાદુ સાહેબ કે ભાઈ અમારા ઇકવાન સાહેબ આવ્યા છે, જાસ્મીનબેન આવ્યા છે, બંને ડૉક્ટર્સ છે, અલગ અલગ છે. જાસ્મીનબેન પહોંચ્યા, શેખ છે, એવી જ રીતે પેલી એક બેન છે, આ બાજુ મિત્રો જે ભણતા આ પણ અમારા મતલબ કે એવા બાળકો છે, આ સેલ્સમેન છે, આ પણ એ રીતે પાછળ અમારો દુર્ગેશ છે, એ પણ એન્જિનિયર છે. એટલે બધા મતલબ એમ સમજી લો કે આ બધા સારા વ્યક્તિઓ, અને એમ સમજો કે ભાઈ સમાજના ક્રીમ જેવા વ્યક્તિઓ છે એ અહીં આવ્યા છો, તો એમના માટે પણ આભાર. અને દાદુ સાહેબ તમે જો કહો. તો તમે જે વાત કરો છો એ તમારા પ્રેશર નથી, વાત સાચી છે 100%. તમારા પર પ્રેશર નથી પણ તમારા જોડે એબિલિટી છે. તમે ત્યાં સેલ્સ પર્સન તરીકે વારંવાર ત્યાં આવો, મતલબ કે ગમે તે રીતે કુદરત તમે ત્યાં લઈને મૂકે. વાય? બિકોઝ યુ હેવ એબિલિટી. કે તમે સેલ્સ પર્સનમાં કામ કરો છો કે જે બી કામ કરો છો, તો સાહેબે જેમ વાત કરી અત્યારે તમે એવા રિલેશન બનાવતા જાઓ લોકો સાથે કે 2-5 વર્ષ પછી ખાલી તમારા નામથી જ સેલિંગ થઈ જાય, તો કોઈ પ્રેશરનું કોઈ મેન્ટેન આવશે નહીં. રિલેશનશિપ બી બની ગયા છે સર. 4 વર્ષથી હું આ ફિલ્ડમાં છું. સક્સેસ છો તમે. રિલેશનશિપ બી બની ગયા છે અને અલહમદુલિલ્લાહ ગ્રોથ બી મળી રહી છે મને. પણ મને એવું થાય, મને કેવું છે કે કોઈ વ્યક્તિ થોડું મતલબ ટાર્ગેટ કે ને કે ભાઈ આટલું કરવાનું જ છે, એમાં થોડી વીક રહી. હા, ના, કાંઈ વાંધો ટાર્ગેટ મેં તમને અહીંયા જ મેં તમને એક વાત કરી હતી કે ચેલેન્જ યોરસેલ્ફ. પોતાની જાતને ચેલેન્જ આપો. ટાર્ગેટ કંપની ના આવે તો જાતે લો. જો તમે એના જ્યાં સુધી તમે કૂદશો નહીં ત્યાં સુધી કરશો કંઈ નહીં. જાતે પોતાની ચેલેન્જ લો, એક્સેપ્ટ કરો. હું તમને મારું ઉદાહરણ આપું કે હું ઇંગ્લિશ મીડિયમના અંદર જ્યારે નહોતો ભણાવતો ત્યારે મને ઇંગ્લિશથી ખૂબ બીક લાગતી. હું ઘણી વખત અમને બી ફોન કરતો, સાચું કહું. ભલે હું ઇંગ્લિશમાં ઘણું બધું વાંચું છું પણ હું બોલી નહોતો શકતો ભણાય, તો હું ઘણી વખત ફોન કરતો કે સર મને તકલીફ પડે. પણ મેં સ્ટાર્ટ કર્યું. બસ મેં સ્ટાર્ટ કર્યું, મારે આ કામ કરવું છે. હમણાં 2 દિવસ પહેલી જ વાત છે, હું કંપની જોડે મીટિંગ કરી, બરાબર, એમનું ઓનર જોડે. તો એમને મને એક ટાઉનનો આંકડો આપ્યો કે ભાઈ આ ટાઉનનું 1 થી 24 તારીખ સુધીનું 1 લાખ રૂપિયા થયું છે, બરાબર. 1 લાખ રૂપિયા ટાર્ગેટ થયું છે. તો નેક્સ્ટ 3 મંથથી હું 2 લાખ રૂપિયા કરતો હતો. તો હું ઘરે ગયો, હું ઘરે ગઈને પ્લાન કર્યો કે ભાઈ મારે આ તારીખે આ જવાનું છે, 1 લાખ મારે આટલું સેલ કરવાનું છે, તો એ પાર્ટી મને આટલો ઓર્ડર આપશે. તો હું ગયો, મેં મહેનત કરી, ત્યાં મેં લગભગ 42,772 રૂપિયાનું સેલ કર્યું અને એ પાર્ટીએ મને 1 લાખ રૂપિયાનો ઓર્ડર આપ્યો અને એક જ દિવસના અંદર 1 લાખ રૂપિયાનો ઓર્ડર લઈ લીધો. બરાબર, સરસ. ઓકે, હવે સેશન અહીં પૂરું કરીએ છીએ બેટા. પછી જે પણ હોય વ્યક્તિગત તમે પૂછી લો, કારણ કે બીજા બધાને કદાચ રસ પડે ના પડે. ખૂબ સરસ, બધાનો આભાર. અને આમાંથી કંઈક મળ્યું હોય તો જ્યારે નેક્સ્ટ સેશન આવા કંઈક થાય તો તમે પણ આવજો, અને તમારા સાથે જે પણ લાગતા વળગતા એમને પણ લેતા આવજો. આભાર, થેન્ક યુ, અસ્સલામુ અલૈકુમ. ચા ને બિસ્કિટ છે ભાઈ. ચા ને બિસ્કિટ છે. આવો કાઢ લો ધીરે, કેમેરો કાઢ લો.